ચાલો છે અહીંયા શોર્ટ વાળો ટોપિક જે હતો, શોર્ટિંગ નો શું મતલબ થાય? ડેટા જે તમને રિટર્ન કરશે એ તમારા શોર્ટિંગમાં આવવો જોઈએ. જેમ કે નામનું શોર્ટિંગ કરવું હોય અસેન્ડિંગમાં, જેમ કે એ વાળો પહેલા, ઝેડ વાળો પછી, તો તમારે શું મૂકવાનું? શોર્ટ નામનું ફંક્શન ફાઇન્ડ થઈ ગયા પછી, ડેટા એકવાર ફાઇન્ડ થઈ જાય પછી તમારે શોર્ટ નામનું ફંક્શન મૂકવાનું, જેની અંદર તમારે ઓબ્જેક્ટ પાસ કરવાનું. ઓબ્જેક્ટની અંદર કોઈ બી એક ફિલ્ડનું નામ આપવાનું. એટ અ ટાઈમ 2 ફિલ્ડ શોર્ટિંગ થાય નહીં, અથવા તો 3 ફિલ્ડ શોર્ટિંગ થાય નહીં. એક ટાઈમમાં એક જ ફિલ્ડ શું થાય? શોર્ટિંગ થાય. એટલી ખબર પડી? ચાલો, નેમ થી મારે શું કરાવડાવવું છે? શોર્ટિંગ કરાવવું છે. 1 પાસ કરું તો અસેન્ડિંગમાં શોર્ટિંગ થશે, -1 પાસ કરું તો ડિસેન્ડિંગમાં શોર્ટિંગ થશે. આટલું ક્લિયર બધાને? ડેટા આવ્યો એની ઉપર મેં શું કર્યું છે તો કે આ જે ક્વેરી છે એ ક્વેરી મને 100 ડેટા રિટર્ન કરતી હશે, પણ મારે એમાંથી પહેલા 5 જ ડેટા જોઈએ છે, મતલબ કે ટોપ 5. એવો ક્યારેક સવાલ આવે કે ટોપ 5 એમ્પ્લોયની સેલેરી જેની હાઈએસ્ટ હોય એવો ડેટા આપો. તમારે ટેબલની અંદરથી સેલેરી શું કરવાની? -1, તાકી મોટી સેલેરી પહેલા આવે, નાની સેલેરી નીચે આવે. એમાંથી ટોપ 5 વાળા લેવા હોય તો શું કરવાનું? લિમિટ 5. ટોપ 10 સ્ટુડન્ટના પર્સન્ટેજના બેઝ ઉપરથી ડેટા રિટર્ન કરો તો તમારે શું કરવું પડે? જેટલાના માર્ક્સ હોય એ બધાનો પહેલા સરવાળો કરવાનો થાય, એની ઉપર તમારે શોર્ટિંગ મારવાનું થાય અને એની ઉપર લિમિટ મારવાની થાય. ખ્યાલ આવ્યો? હવે બીજું છે ફાઇન્ડ ફંક્શનની અંદર લોજિકલ ઓપરેટર. લોજિકલ ઓપરેટર જાવાસ્ક્રિપ્ટમાં કેટલા હતા? 2. કયા 2? એન્ડ, ઓર અને નોટ 3 હતા. તો એન્ડ થી શું થાય? જેટલી કન્ડિશન મારી હોય બધી સાચી હોવી જોઈએ. ઓર થી શું થાય? કોઈ બી એક કન્ડિશન સાચી હોવી જોઈએ. નોટ થી શું થાય? એની સિવાયના. તો જ્યારે તમારે એવું કેવું હોય કે જે યુઝર્સ ની અંદર સપોઝ કે 100 ડેટા પડ્યા છે, એમાં ઘણી બધી ફિલ્ડ છે, એમાં 2 ફિલ્ડ બીજી બી છે, એક એજ અને સ્ટેટસ, બીજી બધી એક્સ્ટ્રા ફિલ્ડ હશે, નેમ, ઈમેલ, પાસવર્ડ વગેરે. તો જેની એજ ગ્રેટર ધેન કેટલી હોય? 30, અને જેનું સ્ટેટસ શું હોય? એક્ટિવ. મારે એવા ડેટા જોઈએ છે. ત્યાં વ્યો જાય. જેની એજ 30 કરતા મોટી હોય એવા જ યુઝર જોઈએ છે, અને જેનું સ્ટેટસ શું હોય? એક્ટિવ હોય એવા જ જોઈએ છે. તો જેટલા ડેટા આ બે વસ્તુની કન્ડિશનને ફૂલફિલ કરતા હશે એટલા જ ડેટા શું થશે? ફાઇન્ડ થશે. પણ કેવી રીતે? તો કે જ્યારે તમે ફાઇન્ડ ની અંદર કર્લી બ્રેકેટ મૂકો, ખાલી કર્લી બ્રેકેટ મૂકો હોય તો શું થાય? બધા ડેટા રિટર્ન થાય. એની અંદર તમારે શું કરવાનો? $એન્ડ વાળો ઓપરેટર મૂકવાનો. આને ઓપરેટર કહેવાય. એની સામે તમારે મલ્ટિપલ કન્ડિશન આવવાની હોય એન્ડમાં, એટલે તમારે શું મૂકવો પડે? એરે. જે એરે ની અંદર મલ્ટિપલ કન્ડિશન મૂકવાની. કેવી રીતે? તો કે ઓબ્જેક્ટ ની અંદર ફિલ્ડ નું નામ અને એની સામે એની કન્ડિશન. અગર ગ્રેટર ધેન, લેસ ધેન, ઇઝ ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ, એ બધું કરવું હોય તો તમારે શું મૂકવું પડે સામે? ઓબ્જેક્ટ. એની સામે અગેન એક તમારો શું હોય? ઓપરેટર હોય, જેમાં તમે લેસ ધેન, ગ્રેટર ધેન જે બી મૂકવાનું હોય મૂકવું હોય. અને અહીંયા શું આપ્યું હોય? 30. તો કેવા ડેટા આવશે? જેવા ગ્રેટર ધેન એજ કેટલી હોય? 30. કેટલા આવ્યા? સપોઝ કે 100 માંથી 50 ડેટા એવા છે જેની એજ શું છે? 30 કરતા વધારે. પણ એ 50 ડેટામાંથી 20 ડેટા એવા છે જેનું સ્ટેટસ શું છે? એક્ટિવ. તો હવે તમને આ ક્વેરી કેટલા રિટર્ન કરશે? 20. ખ્યાલ આવ્યો? ચાલો, એ જે 20 ડેટા આવ્યા એની અંદર નેમ નામની પ્રોપર્ટી હશે. એ નેમ નામની પ્રોપર્ટી કેવું થશે? તો કે જે 20 ડેટા આવ્યા એને રીઅરેન્જ કરશે. કોની વાઇઝ? નેમ વાઇઝ. કેવા? તો કે અસેન્ડિંગ. ખબર પડી? મલ્ટિપલ વસ્તુ એક જ ક્વેરીમાં હેન્ડલ થાય છે. કોઈ કીધું? ચાલો, હવે એ 20 ડેટામાંથી ડેમો બાકી આવો આગળ ઉભા રહી જાઓ. જે 20 ડેટા તમને આટલી ક્વેરી એ આપ્યું, સિલેક્ટ કરી છે એટલા, એમાંથી તમારે ખાલી કેટલા લેવા છે? 5 જ. તો તમારે શું મૂકવાનું? લિમિટ, અને લિમિટની અંદર 5. હવે આ ક્વેરીમાં ખબર પડી? અહીંયા સપોઝ કે ઓર કન્ડિશન હોત તો તમારે અહીંયા ખાલી શું મૂકવાનું થાય? ઓર. સેમ વેમાં મલ્ટિપલ કન્ડિશન હેન્ડલ કરવાની.
પણ ઓર વાળી કન્ડિશન શું કરશે તો કે પહેલા ચેક કરશે જેની એજ ગ્રેટર દેન શું હોય 30 એવા ડેટા આપશે અને જેનું સ્ટેટસ એક્ટિવ હશે એવા ડેટા આપશે. પણ જોડે જોડે એવા બી ડેટા આવી જશે કે જેની એજ ગ્રેટર દેન 30 હોય અને સ્ટેટસ શું હોય ઇનએક્ટિવ. ખ્યાલ આવ્યો ઓર કન્ડિશનમાં. અને નોટ કન્ડિશનમાં શું આવે તો કે એક કન્ડિશન તમે મૂકી હોય ફોર એક્ઝામ્પલ જેની એજ 30 કરતા વધારે હોય એવા ડેટા નથી જોતા તો અહીંયા શું મૂકેલું છે નોટ. નોટ માટે અહીંયા NOR યુઝ થાય છે, NOT યુઝ નથી થતું. ખ્યાલ આવ્યો? ક્લિયર છે ને આ વસ્તુ એક યાદ રાખજો. નોટ કન્ડિશન ચેક કરવા માટે તમારે અહીંયા NOR મૂકવું પડશે, નોર. ક્લિયર? ચાલો એના પછી તો કે તમારી પાસે એવી ફિલ્ડ છે જેમ કે સ્ટુડન્ટ્સ. તો સ્ટુડન્ટ્સની ફિલ્ડ કેવી કેવી હોય એક ઓબ્જેક્ટમાં એક્ઝામ્પલ આપું તો સ્ટુડન્ટનું નામ હોય, સ્ટુડન્ટનો રોલ નંબર હોય, સ્ટુડન્ટે કેટલા માર્ક્સ ગેટ કર્યા છે ઈ આવી રીતે છે તો કે એરે ઓફમાં છે. તો કે પહેલો સબ્જેક્ટ એમાં 10 માર્ક આવ્યા, બીજા સબ્જેક્ટમાં 20 માર્ક આવ્યા, ત્રીજામાં 30, ચોથામાં 40 ને પાંચમામાં 50. હવે તમારે એવું કરવું છે કે જે બી સ્ટુડન્ટના માર્ક્સ 90 કરતા વધારે હોય એવા સ્ટુડન્ટ રિટર્ન કરવા છે. તો કન્ડિશન કેવી બનશે તો કે માર્ક્સની અંદર જેટલા બી માર્ક્સ છે એ બધા માર્ક્સ પાછા 90 કરતા વધારે જ હોવા જોઈએ તો જ આ પર્ટિક્યુલર એક સ્ટુડન્ટને રિટર્ન કરવાનું. કન્ડિશનમાં ખબર પડી? આપણે શું કીધું હતું કે જેના માર્ક્સ 90 કરતા વધારે હોય એવા મારે સ્ટુડન્ટ જોઈએ છે. પણ આપણે ડેટા કેવો સેવ કર્યો છે માર્ક્સની સામે સિંગલ માર્ક નથી, આખા સબ્જેક્ટના માર્ક્સ બધા આપ્યા છે. તો કે પહેલા સબ્જેક્ટ, બીજો સબ્જેક્ટ, ત્રીજો, ચોથો અને પાંચમો. તો હરેકની અંદરના માર્ક્સ કેવા હોવા જોઈએ 90 કરતા વધારે હોવા જોઈએ. એ હશે તો જ આ પર્ટિક્યુલર એક યુઝર રિટર્ન થશે. જો કે યુઝર મલ્ટિપલ હશે ત્યાં પણ જેટલા જેટલા કેટલા રિટર્ન થશે 90 કરતા વધારે હોય એટલા જ રિટર્ન થશે. તો એના માટે થોડુંક લોજિક અલગ રીતે આવશે. તો કે પહેલા તમારે શું મૂકવાનું તો કે આગળ સ્ટુડન્ટ ડોટ ફાઇન્ડ, એના પછી જો ડોક્યુમેન્ટમાં તમને કોડ આપ્યો છે એનો મતલબ એવો નથી ત્યાંથી જ કોપી કરીને પેસ્ટ કરો. અહીંયા કોડ થોડોક જૂનો હોય કે વર્ઝન વાઇઝ. તમને મેં શરૂઆતમાં કીધું હતું કે લોકલ હોસ્ટ નો હાલે કનેક્શન સ્ટ્રિંગમાં તો તમારે 127.0.0.1 મૂકવાનું, આવું કીધું હતું. સેમ વેમાં ડીબી ડોટ સ્ટુડન્ટ્સ નો હાલે તો ડીબી ડોટ કલેક્શન કરીને એક ફિલ્ડ આવી વિડીયોમાં તમે જોઈ હોય તો એ ડીબી ડોટ કલેક્શનમાં તમારે રાઉન્ડ બ્રેકેટમાં કલેક્શનનું નામ આપવાનું, ઈ કલેક્શનને એક વેરિયેબલમાં આપવાનું અને ઈ વેરિયેબલ અહીંયા મૂકવાનું, વેરિયેબલ ડોટ ફાઇન્ડ. વિડીયોમાં ઓલરેડી આપેલું છે, જોયું હોય તો ખબર હશે, ન જોયું હોય તો વાંધો નહીં. ચાલો ફાઇન્ડ વાળું ફંક્શન મૂક્યું, એની અંદર ઓબ્જેક્ટને મૂકો. જે ઓબ્જેક્ટમાં આપણે કઈ પહેલા મૂકવાની ફિલ્ડનું નામ. તો કે જે ફિલ્ડ ઉપર મારે શું કરાવડાવવું છે કન્ડિશન મરાવડાવી છે. હવે હું બીજી વાર નહીં કહું. એની સામે તમારે કન્ડિશન મૂકવાની થાય. ઓપરેટરનું નામ છે એલિમેન્ટ મેચ. એલિમેન્ટ મેચ શું કરશે કે એની સામે શું હોવો જોઈએ એરે હોવો જોઈએ. જે એરેની અંદર આપણે પાછી કન્ડિશન મારી છે કે હરેક એલિમેન્ટ મેચ થતો હોવો જોઈએ કોની જોડે તો કે ગ્રેટર ધેન જોડે. ગ્રેટર ધેનમાં કોણ તો કે 90. ખ્યાલ આવ્યો? સેમ ક્વેરી અગર એવી ક્વેશ્ચન પૂછ્યો હોય આ કોના માટે થઈ ગયું તો કે 90 ઓર અબોવ, સોરી ખાલી 90 અબોવ ના માર્ક્સ થઈ ગયા. સેમ કન્ડિશન તમને એવી કીધી હોય તો કે 30 કરતા ઓછા હોય એવા લાવવાના, 30 ઓર લેસ. તો કન્ડિશનમાં ક્યાં ફેરફાર કરવો પડે અહીંયા? શું મૂકવું પડે અહીંયા? LTE. કેમ કે આપણે શું કીધું છે 30 ઓર લેસ. સેમ વેમાં એવું કીધું હોય કે જેના એલિમેન્ટ મેચ થતા હોય 50 જોડે એટલા જ રિટર્ન કરો. તો આવું કરી શકીએ ને. આ તમારી કેવી કન્ડિશન થઈ? લેસ ધેન, ગ્રેટર ધેન, ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ એની કન્ડિશન થઈ. આ સ્ટેટિક કન્ડિશન થઈ. 50 હોય એ બધા રિટર્ન કરો. મતલબ કે હરેકની અંદર 50 50 50 50 હોય એવા. ખ્યાલ આવ્યો? તો આવી બધી અલગ અલગ તમારે ક્વેરીની કન્ડિશન મારવાની થાય. આવડશે? એના પછી તમારે શું કરવાનું છે તો કે એક આર્ટિકલ્સ નામનો શું છે કલેક્શન છે, મતલબ કે ટેબલ, જેની અંદર તમારે સર્ચ કરાવડાવવું છે. મોંગોડીબી નામની શું હોવો જોઈએ? ટેક્સ્ટ હોવો જોઈએ. ખબર પડી? ટેબલ હોય ટેબલ, એની અંદર તો મલ્ટિપલ ફિલ્ડ હોય કે
મલ્ટિપલ હોય ને, અલગ અલગ આર્ટિકલ્સ હોય તો એમાં શું હોય, આર્ટિકલનો આઈડી હોય, આર્ટિકલનું નામ હોય, આર્ટિકલની અંદર ટેક્સ્ટ હોય, એવી બધી અલગ અલગ ફિલ્ડ હોય. તો એની અંદર તમારે ફાઇન્ડ કરાવડાવવું છે કે કોઈ બી ફિલ્ડની અંદર શું હોવો જોઈએ, મોંગોડીબી વર્ડ, આવું ફાઇન્ડ કરવાનું છે. કોઈ બી ફિલ્ડમાં મોંગોડીબી વર્ડ હોય એ વેલ્યુ તમારે શું કરવાની છે, રિટર્ન. તો એના માટે કેવી કન્ડિશન આવશે, તો કે આર્ટિકલ ડોટ ફાઇન્ડ ડોલરમાં ટેક્સ્ટ, આ શું કરશે, જેટલી બી ટેક્સ્ટ બેઝ તમારી ફિલ્ડ હશે એ બધામાં એ સર્ચિંગ કરશે. શું સર્ચિંગ કરશે, તો ડોલર સર્ચમાં. ડોલર સર્ચ નામનો ઓપરેટર શું કામ કરશે, સર્ચિંગ કરવાનું. ડોલર ટેક્સ નામનો ફિલ્ડ શું કામ કરશે, કે ટેક્સ બેઝ જેટલા બી કલેક્શનની ફિલ્ડ હશે એમાં સર્ચ કરાવડાવવાનું. સર્ચ સ્ટ્રિંગ શું મૂકી છે, મોંગોડીબી, એટલે આ શું કરશે, પરફોર્મ અ ટેક્સ સર્ચ ફોર ધ ડોક્યુમેન્ટ કન્ટેન્સ ધ વર્ડ મોંગોડીબી. એટલી વસ્તુ તમને રિટર્ન કરશે. ખ્યાલ આવ્યો? ક્લિયર? ડાઉટ કોઈને? કોઈને નહીં? ચાલો. એગ્રીગેશન પાઇપલાઇન નોડ.js માં ઇમ્પોર્ટન્ટ ટોપિક, સૌથી વધારે યુઝ થતી ક્વેરી. આમાં ન ખબર પડે તો એક વાર નહીં 5 વાર પૂછજો, પણ આ વસ્તુ ક્લિયર ન થાય ને ત્યાં સુધી મને એમ નહીં કહેતા કે સર ખબર પડી ગઈ. પાકો? કંઈક તો બોલો. MongoDB aggregation pipeline is a powerful feature for data transformation. Data transformation મતલબ કે ડેટાને ચેન્જ કરવાનો, એરે ઓફ ઓબ્જેક્ટમાંથી ઓબ્જેક્ટમાં ડેટાને ચેન્જ કરવાનો, તો કે સ્ટ્રિંગનું નંબરમાં, કન્ડિશન મારવાની, સોર્ટિંગ કરવાનું, ફિલ્ટર કરવાનું, બધી જ વસ્તુ આની અંદર આવશે. એન્ડ એનાલિસિસ કરાવડાવવાનું. એનાલિસિસ મતલબ કે ક્વેરી એક્ઝિક્યુશન થતા કેટલો ટાઈમ લે છે, કેટલી સેકન્ડ લે છે, એ બધું. યુ કેન યુઝ સ્ટેજીસ લાઈક ડોલર મેચ, નવા ઓપરેટર પાછા આમાં આવશે. ડોલર મેચ, ડોલર ગ્રુપ અને ડોલર પ્રોજેક્ટ ટુ પરફોર્મ કોમ્પ્લિકેશન ડેટા ઓપરેશન. મતલબ કે એવા ડેટા તમારે લાવવાના છે ડેટાબેઝમાંથી, થોડો કોમ્પ્લિકેટેડ વેમાં શું થયો છે, સ્ટોર થયો છે, અને ત્યાંથી તમારે રિટ્રાઈવ કરવાનો છે. જેમ કે એવો ક્વેશ્ચન કહેવામાં આવ્યો હોય કે જે બી યુઝરનું સ્ટેટસ શું હોય, એક્ટિવ હોય, એવા યુઝર્સની એજને એવરેજ કરીને લાવવાની છે. સવાલ ખબર પડી? કેટલાને સવાલ ખબર ન પડી? આવો એક ડેટા છે, સપોઝ કે એરે ઓફ ઓબ્જેક્ટ, એની અંદર યુઝર્સ છે, આઈડી ફોર એક્ઝામ્પલ 1, નેમ છે તો કે યુઝર 1, બીજી બધી ફિલ્ડ હોય કે, અને એની અંદર છે એજ. એજ છે ફોર એક્ઝામ્પલ 26, બીજો કલેક્શનનો ડેટા છે, અને આ ત્રીજો છે. આનો મતલબ શું થાય, 3 ડેટા પડ્યા છે ટેબલની અંદર. ચાલો, આની એવરેજ એજ છે ફોર એક્ઝામ્પલ 30, 3 નંબરનો યુઝર છે, યુઝર 3, અને આની એવરેજ છે એજ ફોર એક્ઝામ્પલ 27. હવે આમાંથી એવું કીધું છે કે એક સ્ટેટસ નામની ફિલ્ડ હશે, તો સ્ટેટસ મૂકો ફોર એક્ઝામ્પલ આનું, તો કે ઇનએક્ટિવ. આનું મૂકો એક્ટિવ. આનું મૂકો ફોર એક્ઝામ્પલ ઇનએક્ટિવ, એક્ટિવ મૂકી દો. તો આમાંથી એક્ટિવ સ્ટેટસ કેટલાના થયા? 2 ના. તો સૌથી પહેલા એને એમ કીધું હતું કે 2 જ ઓબ્જેક્ટ લાવવાના, મતલબ કે ડેટામાંથી જેનું સ્ટેટસ શું છે, એક્ટિવ છે, એવા જ લાવવાના. એવું તમને આવડશે. ફાઇન્ડ ની અંદર ઓબ્જેક્ટ મૂકો, ઓબ્જેક્ટ ની અંદર પહેલી કી કઈ મૂકો, સ્ટેટસ, અને એની સામે કોલન કરીને હું મૂકી દો, એક્ટિવ, જે આપણે અહીંયા ઓલરેડી કર્યું છે. આ વાળું મેચ વાળું ભૂલી જાવ, ડાયરેક્ટ ફાઇન્ડ ની અંદર હું મૂક્યું તો આવું મૂકતા હતા આપણે પહેલા. ઓકે, ચાલો. હવે જેટલા બી યુઝર આવ્યા છે, સપોઝ કે 2, તો બંનેની એજ નો સરવાળો કરો, ભાંગ્યા કરો એરે ઓફ લેન્થ. આપણે હર વખતે એવરેજ ગોતતા હતા. કેવી રીતે ગોતતા હતા? આવી રીતે ગોતતા હતા ને, કે જેટલો બી ડેટા હોય એનો સરવાળો કરો. સરવાળો કોની જોડે? તો કે એજ જોડે. તો કે 30 + 27, સપોઝ કે કેટલા થાય છે? 57. 57 ડિવાઈડ બાય 2, જે બી આઉટપુટ આવે એ રિટર્ન થવું જોઈએ. હવે ક્વેરી ખબર પડી? હે? તો એવરેજ 0 આવે.
પેલા થિયરી લોજિકમાં ખબર પડી, પ્રેક્ટિકલ વાળું તમને હું સમજાવું. એવરેજ ગોતતા હતા કે નહીં? હેનથી ગોતતા હતા? રિડ્યુસ ફંક્શનથી. સરવાળો કરીને સરવાળો ડિવાઈડ બાય શું કરતા હતા? એરેની લેન્થ. આવું લોજિક હતું. સેમ લોજિક તમારા ડેટાબેઝમાં જ આવશે. તો કે જેટલાની સ્ટેટસ એક્ટિવ છે પેલા એવા ફાઇન્ડ કરો. ફાઇન્ડ કરીને એની એજ નો શું કરો? સરવાળો કરો. સરવાળો કરીને એની જેટલા બી ડેટા મળ્યા છે એને ડિવાઈડ કરો, એટલે એ તમને શું મળશે? એવરેજ એજ મળશે. પણ એ બધી જ વસ્તુ તમારે કોઈ અલગ લોજિક લખીને નથી કરવાની કે ભાઈ પેલા ડેટા ગોતી આવો, ડેટાની લેન્થ ભાગાકાર કરો, એવું બધું નથી કરવાનું. એના માટે એક જ ક્વેરી બનવી જોઈએ, ત્યારે તમારું એગ્રીગેટ ફંક્શન કામ આવે. ખબર પડી કે નહીં? થિયરીમાં ખબર પડી હતી. હવે જે એગ્રીગેટ નામનું ફંક્શન છે એ ફાઇન્ડ જેવું જ હોય, પણ એની અંદર ઘણી બધી વસ્તુ લોજિક કોમ્પ્લેક્સ તમે લખી શકો. કેવી રીતે? તો કે આપણો જે સવાલ હતો તો એને કેવી રીતે મૂકો? તો કે એગ્રીગેટ નામના ફંક્શનમાં જે ફંક્શનની સિન્ટેક્સ કેવી છે, તમારે એમાં એરે પાસ કરવાનું. એરેની અંદર મલ્ટિપલ વસ્તુ પાસ કરવાની. પહેલા તમારે એમ કહેવાનું કે જેનું સ્ટેટસ એક્ટિવ છે, એ કન્ડિશન મૂકી દીધી ઓબ્જેક્ટમાં, પણ એ જે ઓબ્જેક્ટ છે એને મેચ નામના વેરિયેબલમાં મૂકવાનું. આ શું કરશે કે આ કન્ડિશન મેચ થતી હશે એટલા ડેટા પહેલા એ કલેક્ટ કરીને એની પાસે રાખશે. એટલે આ ડેટામાં કેટલા કલેક્ટ થયા છે? એકારે 2. ચાલો આગળની કન્ડિશન મારી છે, એને શું કીધું છે? ગ્રુપ પાડ્યું છે. હવે ગ્રુપ પાડવાનો મતલબ શું થાય? ડેટામાં ગ્રુપ પાડવા હોય તો આ ડેટા જોઈને મને કહો તો કે તમે આમાં ગ્રુપિંગ પાડવું હોય તો કેવી રીતે પાડો? આઈડી નો ગ્રુપ તો કેવી રીતે પડે? આઈડી તો બધા યુનિક છે. ગ્રુપનો મતલબ શું થાય? 2 કરતા વધારે યુઝર. નેમ એજ અને સ્ટેટસ થી. એજ થી તો પાડી શકો, નેમ થી નો પાડી શકો ને. નેમ થી પાડી શકો ઇન કેસમાં કોકના નામ સેમ હોય તો. તમે એજ થી પાડી શકો જેની એજ સેમ હોય. નકર સ્ટેટસ થી પાડી શકો. ચાલો હવે જો અહીંયા એને શું કર્યું છે તો કે ગ્રુપ ક્રિએટ કર્યું છે. કેવી રીતે ગ્રુપ ક્રિએટ કર્યું છે? જેની અંદર આઈડી ને નલ પાસ કરી છે. આની ઉપર એક ટોપિક હતો પ્રોજેક્શન કરીને, વાંચો તો બધાએ? હા કે ના? પ્રોજેક્શન એ વસ્તુ ખબર હશે તો આમાં ખબર પડશે. પ્રોજેક્શન નો મતલબ એવો થાય કે તમારે ડેટા જેટલા મળ્યા એમાંથી આઈડી નથી જોતું તો આઈડી હું મૂકો? નલ. અથવા તો પ્રોજેક્શન ની અંદર 0 અને 1 મૂકતા હતા. એના પછી ગ્રુપ પાડ્યું છે, આઈડી માં નલ, મતલબ કે આઈડી નહીં મળે. એના પછી એક નવી કી એડ કરી છે. નવી કી કેવી રીતે? તો કે જે તમને ડેટા નવો મળશે એમાં નવી કીનું નામ આવશે એવરેજ એજ. ઈ એવરેજ એજ ની સામે એને શું મૂક્યું છે? $avg નામનો ઓપરેટર, જેનો મતલબ શું થાય? એવરેજ ગોતશે. બધું લોજિક એની રીતે ગણ લે, બધાનો સરવાળો કરી લે, ભાગાકાર કરી લે, બધું કરી લે. એની સામે તમારે મૂકવાનું કે તમારી એવરેજ કયા ફિલ્ડની કરવી છે. તો કે મારે કરવી છે $age, મતલબ કે જે ટેબલમાં એજ નામની ફિલ્ડ છે એની. ચાલો આ લાઈનમાં ખબર ન પડી હોય એવા બીજા બધાને ખબર પડી ગઈ? મેચમાં શું કર્યું છે તો કે જેનું સ્ટેટસ એક્ટિવ હોય એવા ડેટા મેચ કરાવડાવ્યા છે. તો કે ફોર એક્ઝામ્પલ આ ડેટા વાઇઝ કેટલા મેચ થશે? આ 2 મેચ થઈ ગયા. પછી એને ગ્રુપ પાડ્યું છે. ગ્રુપમાં આઈડી એને શું મૂકી છે? નલ. એની અંદર બીજું પાડ્યું છે એને તો કે નવી કી એડ કરાવડાવી છે. જે તમને ફાઇન્ડ કરતી વખતે એક્ઝિસ્ટિંગ 4 કી મળે છે એની સિવાયની કી એડ કરવી હોય તો તમારે અહીંયા શું મૂકવાનું? એ કીનું નામ. એની સામે ઓબ્જેક્ટ અગેન મૂક્યો છે. જે ઓબ્જેક્ટમાં એને એવું કીધું છે કે એવરેજ ગોતવાની છે. તો એવરેજ લોકો કેવી રીતે ગોતશે? $avg નામના ઓપરેટરથી. જે ઓપરેટરની સામે તમારે વેલ્યુ આપવાની એઝ અ ડબલ કોટ્સ કર્યા છે એટલે તમારે $age મૂકવાનું. તો એજ નામની જેટલી બી કી છે તો કે 2 કી એને મળશે. એ 2 કીનો ઓટોમેટિક સરવાળો કરી લેશે. સરવાળો કરીને ડિવાઈડ બાય 2 કરી લેશે ઓટોમેટિક. અને આઉટપુટ કોને આપશે? એવરેજ એજ. હવે જ્યારે આ ક્વેરીનું આઉટપુટ આવે એટલે એવરેજ એજ એની મળશે કેટલી? તો કે સરવાળો કરીને ડિવાઈડ બાય 2.
ખબર પડી? થાય છે ક્લિયર? સેમ ડેમો કરવી. ચાલો, ઓલરેડી આમાં ડેટા છે એવો એજ વાળો, વેરીફાઈડ ટ્રુ અને એક વેરીફાઈડ ફોલ્સ છે. એટલે આપણે આમાં કન્ડિશન વેરીફાઈડ થી મારી એકવી, જે લોકો અહીંયા મારી છે આવી એવી આપણે મારી એકવી ને વેરીફાઈડ ટ્રુ ફોલ્સ થી, કે નહીં? પાક્કું? ચાલો, અહીંયા ઓલરેડી આઈ થિંક મારી છે એને વેરીફાઈડ વાળી. ક્યાં છે તારી કન્ડિશન ટાઈપ? યુઝર કંટ્રોલર. છે આ યુઝરને ફાઇન્ડ કરો. ફાઇન્ડ ની અંદર શું મૂકી છે? વેરીફાઈડ શું હોવો જોઈએ? ટ્રુ. હવે આ જ વસ્તુ આપણે હેનાથી કરવી છે? એગ્રીગેશન થી કરવી છે. બે વસ્તુથી અચીવ થાય, પણ એગ્રીગેશન તમે ન વાપરવું હોય તો લોજિક થોડું વધારે લખવું પડે. અહીંયા મૂકો યુઝર ડોટ, શું કયું ફંક્શન આવે? એગ્રીગેશન કે એગ્રીગેટ? એગ્રીગેટ. એની અંદર તમારે એરે મૂકવાનો. ડેટા જુઓ, ડેટા હું મૂક્યા છે તો કે એજ છે અને બાકી બધી ફિલ્ડ છે, અને વેરીફાઈડ શું છે? ટ્રુ. તો હવે વેરીફાઈડ ટ્રુ ની કન્ડિશન અગર એગ્રીગેટ ફંક્શનમાં મૂકવી હોય તો તમારે પેલો ઓબ્જેક્ટ મૂકવાનો, એની સામે મૂકવાનો $મેચ, જે શું કરશે? મેચિંગ કરાવડાવશે ડેટાબેઝ જોડે. એમાં મૂક્યો છે અગેન એક ઓબ્જેક્ટ. આમાં તમારે મેચિંગ કરીને કન્ડિશન શું મારવી છે એ મૂકવાની. કન્ડિશન મારવા માટે શું મૂકવાનું હોય? વેરીફાઈડ ટ્રુ. ચાલો, તો કે વેરીફાઈડ અને એની સામે ટ્રુ હોવો જોઈએ. આટલો ડેટા આવે છે કે નહીં ચેક કરો. એના માટે તમારે શું કરવાનું? ડાયરેક્ટ અહીંયા તમે ધ્યાન મૂકો તોય ચાલશે, નકર એક એક્ઝિક્યુટ કરીને આવે તમારું ફંક્શન. ચાલો બતાવું તમને. છે એના પછી તમે ટુ એરે મૂકો તોય ચાલે. એક્ઝિક્યુશન માટે આગળ ટોપિક એક આવશે જેમાં તમને ક્વેરીનું આઉટપુટ આપે. ખાલી ટુ એરે શું કરશે? તમને ડેટા એરેમાં કન્વર્ટ કરીને આપશે. ચાલો, જે તમે કન્ડિશન મારી છે વેરીફાઈડ ટ્રુ વાળી, પહેલા ઈ ચેક કરો. તો કે ટુ એરે આને ફોર એક્ઝામ્પલ એક વેરિયેબલમાં લઈ લેવી. તો કે લેટ ફોર એક્ઝામ્પલ યુઝર્સ. જે યુઝર આવતા વાર લાગશે એટલે આપણે શું મૂકવું પડે? અવેટ. અવેટ મૂક્યું છે તો અસિંક ક્યાં મૂકવાનું? આ રાઉન્ડ બ્રેકેટ ની આગળ. ચાલો, અસિંક મૂકો. યુઝર્સ ને શું કરો? આપણે અહીંથી રિટર્ન કરાવડાવો. તો કે રિસ્પોન્સ ડોટ સ્ટેટસ 200 ડોટ જેસન. જેસનમાં મૂકો ડેટા, ડેટાની સામે યુઝર્સ. ચાલો, આટલા કોડમાં કેટલા નો ખબર પડી હજી? જે વસ્તુ તમે યુઝર ડોટ ફાઇન્ડ થી કરી હતી ને એ જ વસ્તુ આપણે યુઝર ડોટ એગ્રીગેટ થી કરી છે. ખ્યાલ આવ્યો? ચાલો, સર્વર કયા પોર્ટ ઉપર છે? 80. અંદર ફોલ્ડર છે બીજું કોઈ? અહીંયા જ છે ને, નોડ ઇન્ડેક્સ ડોટ ચેક્સ. ચાલો, મોંગોડીબી આરે કનેક્શન અને સર્વર ઇઝ રનિંગ. પોસ્ટમેનમાં ચેક કરો. આનામાંથી ઓલી કન્ડિશન ને એવું બધું મૂક્યું છે કે ન મૂક્યું? વેલિડેશન યુઝર લોગિન હોવો જોઈએ. ઓકે, આ વાળી છે એપીઆઈ. ઓકે, સેન્ડ કરો. ક્રેશ માર્યું. યુઝર એગ્રીગેટ ટુ એરે ઇઝ નોટ અ ફંક્શન.
ઓકે, ટુ એરે નથી કરવો પડ્યો, ડાયરેક્ટ તમને ડેટા મળી જશે. ખ્યાલ આવ્યો? ઘણા કેસમાં કરવો પડે છે, આપણે આગળ જઈને જોવું એ કેસ આવશે તો. ચાલો, ડાયરેક્ટ હું મૂકી દો, યુઝર્સ ડેટા શું કર્યો, ગેટ કર્યો. જુઓ તો બધા વેરીફાઈડ ટ્રુ આવ્યા કે એન સિવાય કોઈ આવ્યા? પાકું? ચાલો, આ ક્વેરી આવી કોઈક બનાવવાની આગળ આવે ઇન કેસ તો આવડશે. ખાલી વેરીફાઈડ ટ્રુ વાળું સ્પેલિંગ ખોટો નથી લખેલો કે આવો જ મૂક્યો છે, મતલબ તે જ ખોટો મૂક્યો છે એવું છે? વેરીફાઈડ ટ્રુ, વાંધો નહીં. ચાલો, વેરીફાઈડ નો સ્પેલિંગ આવો થોડો હોય, રેડી થોડો હોય. એને ફિલ્ડ નું નામ જ ખોટું આપ્યું છે એટલે સમજાણું નહીં? ચાલો, હવે એવરેજ કરવાનું છે. કોનું? તો કે ફોર એક્ઝામ્પલ જે તમને 2 એજ મળી છે એનું. ચાલો, કેટલું થાય એવરેજ? 23 ને 33. છપ્પન. પાકું? ચાલો, એ જે થાય આપણે મળી જાય, આપણે ચેક કરી લેવી. અહીંયા શું મૂકવાનું થાય? ગ્રુપ. પેલા ગ્રુપ પાડો. શું કામ ગ્રુપ પાડવાનું? તો કે આપણે આઈડી ને એવું જોતું નથી એટલે. ચાલો, ડોલર ગ્રુપ, એની સામે અંડરસ્કોર આઈડી નલ કોમા ડોલર એવીજી કે નવો વેરિયેબલ માટે એવરેજ, સપોઝ કે એજ. ચાલો, પછી એવરેજ એજ ગોતવાની. કેવી રીતે? ઓબ્જેક્ટ મૂકીને. ઓકે, કેવી રીતે? ડોલર એવી જી નામનું ઓપરેટર, એની સામે શું આપવાનું? તો કે જે ફિલ્ડ થી તમારે એવરેજ કરાવડાવવું છે એ ફિલ્ડ. હવે તમને એટલું ખ્યાલ હોવો જોઈએ કે એવરેજ કરાવો તો નંબર હોવો જોઈએ એ ફિલ્ડ. ત્યાં સ્ટ્રિંગ ન મુકાય, પ્રોબ્લેમ થાય. ખ્યાલ આવ્યો? તો ડોલર, સોરી, ડબલ કોટની અંદર ડોલર કઈ? એજ નામની ફિલ્ડ. ખબર પડી? ચાલો, અગેન રન કરવી. અહીંયા ટુ એરે જોશે કે નહીં ચેક કરી લેશું. ચાલો, સેન્ડ કરો. એવરેજ એજ 28, કેમ કે ભાંગ્યા 2 કરવાનું બાકી રહી ગયા ને, એટલે થાય ને. ચાલો, આવડશે. હવે અહીંયા આઈડી નલ કરવાનું રીઝન કોઈ કહી છે? આપણે આઈડી નલ શું કામ કર્યું એમ? ઇન્ડેક્સ એવરેજ કાઢી તો 2 ડેટા હતા તો કોનો આઈડી રિટર્ન કરવો? ગ્રુપ પાડો. ગ્રુપ, સપોઝ કે સ્ટેટસ વાઇઝ ગ્રુપ પાડી દીધું તો એ ગ્રુપને કયા યુઝરનો આઈડી આપવો? પ્રોબ્લેમ થાય ને. એટલા માટે આઈડી શું કર્યું છે આપણે? નલ. અને એવરેજ એજ નામની જે નવી ફિલ્ડ નાખી હતી એમાં વેલ્યુ કેટલી આવી? 28. ડન. આવડશે? ક્યાં હતા ઉપર? એગ્રીગેટ. ઓકે, શું થયું? નેમનું ગ્રુપ પડે જ ને. નેમનું ગ્રુપ પડે પણ એ હરખા હોય તો, ઇન કેસમાં. હવે ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ બે વસ્તુ હરખા હોય તો પડે. ફર્સ્ટ લેટર એટલે એવી રીતે ડેટા સ્ટોર કર્યા હોય તો થાય ને પાછું. એ વધી જાય. નેમ ઉપર ગ્રુપ કોઈ ન પાડે, વધારે એવી વસ્તુ ઉપર ગ્રુપ પાડે જેમાં ડેટા વધારે પડતા આવતા હોય. ખ્યાલ આવ્યો? જેમ કે સ્ટેટસ હોય તેમાં વધારે ડેટા હોય. પછી જેમ કે કેટેગરી હોય પ્રોડક્ટ્સની તો એના ગ્રુપ પડે. ખ્યાલ આવ્યો? પછી બીજું તો કે ફેલ અને પાસ ના ગ્રુપ પડે, કેટલા ફેલ થયા છે કેટલા પાસ થયા છે, એ બધી વસ્તુના ગ્રુપ પડે. ચા હવે છે જીઓસ પાર્ટિકલ ક્વેરીઝ.
જીઓસ પાર્ટિકલ ક્વેરીઝ મતલબ કે તમને એટલી વસ્તુનો આઈડિયા છે કે આપણે જે જગ્યાએ લોકેશન ઉપર જવું હોય આપણે બધા ગૂગલ મેપ ખોલીને લોકેશન નાખી સર્ચ કરી લઈએ જીઓ લોકેશન. અહીં હાલતું કેવી રીતે હશે? લોંગેટ્યુડ અને લેટિટ્યુડના બેઝ ઉપર હાલે. ખ્યાલ આવ્યો? આખો મેપ છે એ હરેક મેપની અંદર એનો લોંગેટ્યુડ મતલબ કે ઊભો હોય કે આડો હોય ખબર મને. એક વસ્તુ ઊભી હોય ને એક વસ્તુ આડી હોય. એકને લોંગેટ્યુડ કહેવાય ને એકને લેટિટ્યુડ કહેવાય. બે માંથી કયો એટલું બધું મને નથી ખબર. તમને એવું હોય તો ઓનલાઈન જોઈ લેજો. તો એ જે બે પોર્શન ભેગા થતા હોય ત્યાં એક પોઈન્ટ બને. ફોર એક્ઝામ્પલ સુરતનું જીઓસ પાર્ટિકલ ગોતવું હોય તો આપણે અહીંયા સર્ચ કરો સુરત લોંગ લેટ શું કહેવાય એને લોંગેટ્યુડ લેટિટ્યુડ ઓફ મેપ. આવ્યા કે એનો લેટિટ્યુડ કેવો છે તો કે 21 ડિગ્રી પછી કંઈક 11:46 સમથિંગ અને લોંગેટ્યુડ કેવો છે કંઈક આવો છે. ખબર પડી? મેપ વાઇઝ હાલતું હોય છે. વધારે બહુ ડિટેલમાં નહીં જવાનું. આપણને ખાલી એટલી ખબર હોવી જોઈએ લોંગેટ્યુડ અને લેટિટ્યુડ બે વસ્તુ આવે મેપ વાઇઝ કરવું હોય તો. હે લોંગેટ્યુડ લેટિટ્યુડ. ચાલો હવે ફોર એક્ઝામ્પલ તમારી પાસે એવો ડેટા છે એક ફેક એપીઆઈમાં તમને આગળ એકવાર તમે ડેમો બનાવવા આપ્યો હતો જેમાં એડ્રેસ નામની ફિલ્ડ હતી. જાવાસ્ક્રિપ્ટના રિએક્ટમાં આપ્યો છે. આઈ થિંક ડમી ડેટામાં હતો. ક્યાં ગયા યુઝર્સ? જો છે એમાં તો કે આ યુઝર હોય આ યુઝરનો ડેટા છે આખો બરાબર. ચાલો એ યુઝરના ડેટામાં એનું કંઈક એડ્રેસ હશે. એડ્રેસની ફોર એક્ઝામ્પલ સિટી છે કઈ તો કે વોશિંગ્ટન. એનું જે આ પર્ટિક્યુલર એડ્રેસ છે એ ક્યાં લોંગિટ્યુડ લેટિટ્યુડ ઉપર આવે. એટલે કોઈક યુઝરને જવું હોય આ યુઝરના ઘરથી ઓલા યુઝરના ઘર એટલે લોંગિટ્યુડ ને લેટિટ્યુડ મેપમાં નાખે એટલે એનો સીધો શું મળી જાય પોઈન્ટ એને મળી જાય. એના માટેનું છે. હવે કોઈક એવું કે ભાઈ આ લેટિટ્યુડ જેમ કે 48 ના લેટિટ્યુડ થી લઈને -76 ના લોંગિટ્યુડ સુધીના જેટલા ડેટા છે એની રેન્જ 1000 મીટરની હોય એવા ડેટા રિટર્ન કરો. સવાલ ખબર પડી કે નહીં? હવે હું એમ કહું લેટિટ્યુડ કેટલો તો કે 38 પોઈન્ટ સમથિંગ હાલો. લોંગિટ્યુડ કેટલો તો કે -76.97. હવે આ લેટિટ્યુડ અને લોંગિટ્યુડ કોનો છે? વોશિંગ્ટન સિટીનો છે. હવે વોશિંગ્ટન સિટીના અરાઉન્ડ જે 1000 મીટર છે એની અંદર કેટલા યુઝર રહે છે એ મારે ગોતવું છે. ઝૂમ કરું. સવાલ ખબર પડી? ઘણી બધી વાર તમે ઓલું વેબ સિરીઝમાં મૂવીમાં જોયું છે ઓલા આમ નાખે ને એટલે સીધું સર્કલ બનીને આવી જાય. આ યુઝર અહીંયા છે એમ કહી દે. તો એવો ડેટા ગોતવો હોય જો કે આપણે મેપની ઉપર નાખવાની વસ્તુ અલગ છે પછી કેમ નાખવું એ બધા ફ્રન્ટ એન્ડ વાળા સંભાળે. તો એવો ડેટા તમારે ગોતવો હોય કે ભાઈ જેનો લેટિટ્યુડ 48 પોઈન્ટ સમથિંગ થી લઈને -76 પોઈન્ટ સમથિંગ ના રેડિયસમાં પણ એ રેડિયસ કેવો હોય એક ટપકું જ હોય ખાલી. આજે મેં તમને લેટિટ્યુડ ને લોંગિટ્યુડ આપ્યો ને એ એક ટપકું હોય પણ એ ટપકાના અરાઉન્ડ 1000 મીટરના એરિયામાં જેટલા યુઝર રહેતા હોય એવા ડેટા જોઈએ છે. તો ન્યા સવાલ હવે ખબર પડી ગઈ. ચાલો ત્યારે તમારી કંઈક આવી ક્વેરી કામ લાગે. હવે તમે ખુદ વિચારો તો આ ટોપિક તમારા સિલેબસમાં હોવો જોઈએ નહીં ને? તો આ ગોતીને લાવવી છે પણ તમને ડેમો કરવાનો ટાઈમ નથી હોતો. ક્યાં અને પૂછવી તો એમ કે આવડતું નતું ને એટલે નથી કર્યું. તો સવાલ નાખતા બધા વાંધો આવતો હતો ગ્રુપમાં. ચાલો એની અંદર તમે અગેન ફાઇન્ડ નામનું ફંક્શન યુઝ કરી શકો. એગ્રીગેટ વસ્તુ તે કરવી જરૂરી નથી પણ એમાં કંઈક અલગ વસ્તુ આવશે. તો કે જે રેસ્ટોરન્ટ્સના લોંગિટ્યુડ લેટિટ્યુડ આપણે ફ્રન્ટ એન્ડ માંથી પાસ કરાવડાવશું એનો આપણે શું કરવાનો છે
તો કે 2000 મીટરના રેડિયસમાં જે ડેટા ત્યાં આવતો હોય એવો આપણે રિટર્ન કરાવવાનો છે. કેવી રીતે? તો કે ડેટા કઈ ટાઈપનો હશે? ફોર એક્ઝામ્પલ એરે ઓફ ઓબ્જેક્ટમાં હશે, એમાં એક ટાઈપ નામની ફિલ્ડ હશે. ટાઈપ કેવી? તો કે પોઈન્ટ છે. બીજું હશે અહીંયા ફોર એક્ઝામ્પલ કોઓર્ડિનેટ. કોઓર્ડિનેટમાં કેવું હશે? તો કે સામે એરે હશે. આમાં તમારે મૂકી દેવાનો તો કે 36 પોઈન્ટ ફોર એક્ઝામ્પલ સમથિંગ અને -76 પોઈન્ટ તો કે સમથિંગ. ખ્યાલ આવ્યો? હવે આની ઉપર પાછો બીજો ડેટા હોય તો કે રેસ્ટોરન્ટનો આઈડી 1, રેસ્ટોરન્ટનું નામ હોય તો કે રેસ્ટોરન્ટ 1. ખબર પડી? તો આના ઉપરથી ખબર પડે કે આ પર્ટિક્યુલર જે રેસ્ટોરન્ટ છે એ કઈ જગ્યાએ આવ્યું છે. તો આવા મલ્ટિપલ પાછા ડેટા હોય. સમજાણું? આવો ક્યાં હોય? ડેટાબેઝમાં ડેટા હશે. આવો પેટર્ન આપણે ડેટા બનાવી લેવી. ચાલો, નવું કલેક્શન બનાવવું હોય તો શું કરવું પડે? ક્લિક. ચાલો, કલેક્શનનું નામ રાખીએ આપણે તો કે રેસ્ટોરન્ટ્સ. ક્રિએટ કરો. બાય ડિફોલ્ટ આઈડી વાળું કલેક્શન ક્રિએટ થઈ ગયું છે. ચાલો, હવે એનું આપણે શું કરવી? મોડલ બનાવવી. એપીઆઈ આ જ યુઝ કરી લેવી, બધા યુઝર્સ ગેટ કરવા વાળી. તારો નીચેનો કોડ કમેન્ટેડ છે, બાકી તું જોઈ લેજે. ચાલો, સ્કીમા બનાવવી હોય કોની? તો કે આવા ડેટાની. તો કેમ બનાવે? કયું ફંક્શન યુઝ થાય? સ્કીમા બનાવતા આવડે ને? ઓકે, ચાલો, સ્કીમા કેવી રીતે બનાવે? પહેલા તો સ્કીમા બનાવવા માટે કયા પેકેજનો યુઝ થાય? કોડ લખાવો. const for example mongoose require mongoose. ચાલો, પછી const schema is equal to mongoose dot schema. ઓકે, પછી રાઉન્ડ બ્રેકેટ આવશે. ઓકે, ચાલો આગળ. એન પછીનો કોડ રાઉન્ડ બ્રેકેટ આવશે. ચાલો કરી દઈએ. પછી નહીં, ડેમો નહીં પતે ને ત્યાં સુધી રોજ ઉભું રહેવાનું છે, 8 વાગ્યા સુધી રોજ. ચાલો આગળ. const data for example restaurant. ચાલો, new schema રાઉન્ડ બ્રેકેટ ને પછી કરલી બ્રેકેટ. ચાલો, આઈડી નામનું બનાવવાનું. આઈડી બાય ડિફોલ્ટ આવતી હશે. નેમ માટે પ્રશાંતભાઈ. આગળ હું કોડ લખું? નહીં, કેનિલભાઈ. નેમની ટાઈપ કેવી રાખવાની હોય? સ્ટ્રિંગ. તો કોડ કોલન. ચાલો, પછી સ્ટ્રિંગ એસ કેપિટલ મૂકવો પડશે. ચાલો, એન પછી કઈ ફિલ્ડ આવે છે? ટાઈપ. શું મુકાય ટાઈપની સામે? સ્ટ્રિંગ. પછી શું આવે છે? કોઓર્ડિનેટ્સ. એની સામેની ટાઈપ કેટલાને ખબર છે? હું મૂકવી જોઈએ.
જો અહીંયા સ્કીમા બનાવડાવી છે મેં કોઓર્ડિનેટ તો કે જે સ્કીમા બનાવી મંગૂસ ડોટ સ્કીમાથી પછી નેમની સામે હું મૂકું સ્ટ્રિંગ પછી આપ્યું છે એને લોકેશન લોકેશનની સામે એને ટાઈપ મૂક્યો છે ટાઈપ કેવો તો કે સ્ટ્રિંગ એના પછી એની અંદર ઇનમ મૂક્યું છે ઇનમનો મતલબ એવો થાય કે તમે જે આ એરેની અંદર જેટલી વસ્તુ આપશો એટલી જ વસ્તુ સેવ કરવા દેશે એના સિવાય કોઈ બી નહીં જેમ કે ઇનમ આપ્યું હોત મેં કે પોઈન્ટ અથવા તો રેડિયસ તો જ્યારે હું ડેટા સેવ કરવા જાઉં કોની અંદર ફોર એક્ઝામ્પલ ટાઈપની અંદર તો મને કા પોઈન્ટ સેવ કરવા દેશે કા રેડિયસ સેવ કરવા દેશે એના સિવાય કોઈ નહીં સેવ કરવા દે જેમ કે આપણે જેન્ડર નામની ફિલ્ડ બનાવવી એમાં મેલ ફિમેલ બે વસ્તુ સેવ કરવાની કીધી હોય તો એની સિવાય કઈ વસ્તુ સેવ કરવા દેવાની નહીં ખબર પડી એને કેવી ટાઈપ કહેવાય તો કે ઇનમ ટાઈપ કહેવાય ડેટાબેઝમાં આવે હરેક ડેટાબેઝમાં આવે મોંગોડીબી હોય MySQL કે કોઈ બી હોય ખ્યાલ આવ્યો ચાલો કેવી સ્કીમા બનાવી છે એને તો કે લોકેશનની સામે એની ટાઈપ મૂકી છે લોકેશન ટાઈપ કેવી તો કે સ્ટ્રિંગ મતલબ કે લોકેશન નામનો ઓબ્જેક્ટ એની અંદર ટાઈપ નામની કી અને ઈ ટાઈપ નામની કીની વેલ્યુ શું આવશે તો કે સ્ટ્રિંગ ખબર પડી કેવી રીતે બન્યું એના પછી એમાં પાછું ઇનમ મૂક્યું છે તો કે પોઈન્ટ સિવાય કાંઈ ન આવવું જોઈએ એના પછી શું મૂક્યો છે કોઓર્ડિનેટ કોઓર્ડિનેટ કેવો નંબર હોવો જોઈએ પણ એ નંબર કેવો હોવો જોઈએ તો કે એરે હોવો જોઈએ ખ્યાલ આવ્યો એના માટે કોઈ સ્પેશિયલ બીજું ન આવે એ એરે એમ લખવાની જરૂર નથી તમારે ડાયરેક્ટ ખાલી હું મૂકી દેવાનું આગળ એરે ખબર પડી ડેટા કેવો સ્ટોર થાય તો કે અહીંયા ડેટા ઉપર આપ્યો છે આઈ થિંક મેં લોકેશનમાં નીચે આખો કોડ છે તો કે એક નેમ નામની કી એમાં ન્યુયોર્ક સિટી લોકેશન નામનો ઓબ્જેક્ટ એની સામે ટાઈપ તો કે લોકેશન ટાઈપ કેવું છે તો કે પોઈન્ટ કોઓર્ડિનેટ કેવા તો કે આટલા હવે સ્કીમામાં ખબર પડી કેવી રીતે બની હતી ચાલો સેમ સ્કીમા આપણે ક્યાં બનાવી અહીંયા બનાવડાવી તે ક્યાં બનાવી છે schema.js માં ચાલો અહીંયા નવી સ્કીમા બનાવી હોય તો const ફોર એક્ઝામ્પલ રેસ્ટોરન્ટ સ્કીમા ઇઝ ઇક્વલ ટુ ન્યૂ સ્કીમા એરે ઓફ ઓબ્જેક્ટ અહીંયા રાઉન્ડ બ્રેકેટ નો આવે ચાલો પેલું નેમ મૂકો તો કે રેસ્ટોરન્ટનું નામ કેવું આવશે તો કે સ્ટ્રિંગ એના પછી કોને લેવાનો છે લોકેશન નામના કીને એની સામે શું હશે ઓબ્જેક્ટ જે ઓબ્જેક્ટની અંદર આપણે શું મૂકવાનું છે પેલું એક ટાઈપ નામની કી મૂકવાની છે જેની ટાઈપ કેવી હશે તો કે આપણે મૂકવાનું છે એમાં એક તો કે એક સ્ટ્રિંગ હશે ટાઈપ પણ એ સ્ટ્રિંગ ટાઈપ કેવી ઇનમ ટાઈપની હોવી જોઈએ જેમ કે પોઈન્ટ અથવા તો રેડિયસ ખબર પડી એ બે સિવાય કોઈ હાલવા દેવાની નહીં તો એના માટે અગેન ટાઈપની સામે ઓબ્જેક્ટ બનાવો જેની સામે શું આવશે પાછી ટાઈપ આવશે હવે જે આ ટાઈપ મૂકી છે ને અહીંયા તમારે ડેટા ટાઈપ આપવાની આ શું થઈ ગઈ કી થઈ ગઈ એવું સમજો અહીંયા ફોર એક્ઝામ્પલ એડ્રેસ ટાઈપ નામની શું છે કી છે હવે ખબર પડી ચાલો એની જગ્યાએ આપણે શું નામ રાખ્યું હતું ટાઈપ આની સામે મૂકો તો કે સ્ટ્રિંગ જે સ્ટ્રિંગ કેવી હશે ઇનમ તો અહીંયા મૂકો ઇનમ અને એની સામે શું આવશે એરે એરેમાં કેટલી તમારે અલાઉ કરવી છે તો કે એક પોઈન્ટ નામ નાખી શકવો જોઈએ અથવા તો રેડિયસ નામ નાખી શકવો જોઈએ
આ બે સિવાય કોઈ બી નાખશે સેવ કરતી વખતે ડેટાબેઝમાં, ત્યારે એને શું કરશે? એરર રિટર્ન કરશે. ડન. ચાલો ઘટ્યું કાંઈ હવે? કોઓર્ડિનેટ્સ. કોઓર્ડિનેટ્સ માટે શું આવશે? ટાઈપની બહાર કોઓર્ડિનેટ્સ કેવા? એરે ઓફ નંબર હોવા જોઈએ. તો નંબરની અંદર ફ્લોટ આવી ગયો ને, માઇનસ વાળી વેલ્યુ આવી ગઈ, ઇન્ટીજર વાળી વેલ્યુ આવી ગઈ. ખ્યાલ આવ્યો? ચાલો આવી કઈક સ્કીમા બની. જોવો તો એન જેવું જ છે ને કે કઈ ફરક છે? સ્કીમા બનાવવામાં ન ખબર પડી હોય તો ડાઉટ છે કોઈને? આપણે એવી સ્કીમા બનાવવાની છે કે એરે ઓફ ઓબ્જેક્ટ, જેમાં બાય ડિફોલ્ટ એક આઈડી હોવો જોઈએ, રેસ્ટોરન્ટનું નામ હોવું જોઈએ, તો કે રેસ્ટોરન્ટ 1. ઈ રેસ્ટોરન્ટ ક્યાં લોકેશન ઉપર છે? તો એના માટે લોકેશન નામની કી, તો કે લોકેશન. લોકેશનનો ટાઈપ કેવો હશે? ઓબ્જેક્ટ. જેની અંદર લોકેશન ટાઈપ કેવું છે? તો કે પોઈન્ટ. પોઈન્ટ મતલબ કે એક્ઝેક્ટ લોકેશન, અને રેડિયસ મતલબ કે 1000 મીટરના એરિયામાં અથવા તો 500 મીટરના એરિયામાં હશે કે કેમ, બસ તમારે ગોત લેવાનું. ખબર પડી? એવા બે ટાઈપના લોકેશન હોય અલગ અલગ. તો આ જે રેસ્ટોરન્ટ છે એના માટે તમને એને એડ્રેસ કેવું આપ્યું છે? તો કે પોઈન્ટ ટાઈપનું આપ્યું છે. બીજું શું મૂક્યું? તો આપણે કોઓર્ડિનેટ્સ. તો શું હશે અહીંયા? કોઓર્ડિનેટ્સ. એની સામે કોઓર્ડિનેટ્સ કેવા? તો કે એરેમાં. તો કે ફોર એક્ઝામ્પલ 10 નંબરના કોઓર્ડિનેટ થી લઈને 20 નંબરના કોઓર્ડિનેટ. ખ્યાલ આવ્યો? ક્લિયર હવે બધાને? આવો ડેટા આપણે સેવ કરાવડાવવો હોય ડેટાબેઝમાં તો એની સ્કીમા કંઈક આવી રીતે બને. ડન. ચાલો હવે રેસ્ટોરન્ટ સ્કીમાને આપણે શું કરશું? અહીંથી એક્સપોર્ટ. એ આપણે ઇમ્પોર્ટ ક્યાં કરશું? તો કે કઈ ફાઇલ હતી? યુઝર કંટ્રોલરમાં. ચાલો અહીંયા શું કરવાનું? ઇમ્પોર્ટ. મોડેલ ક્યાં બનાવ્યું છે? હા બોલો. વાંધો. શું છે? બેહું છે? નહીં નથી બેહું. કેટલા નથી બેહું? બીજા બીજા કાલે અગર ડેમો નહીં આવે 5 પૂરા તો પાછું ઊભું રહેવાનું. રેડી? તારું કઈ સ્પેશિયલ રીઝન ઊભું રહેવાનું? મજા આવે છે? ઊભો રહે. ચાલો મોડેલ કેવી રીતે બનાવવાનું? ક્યાં બનાવ્યા છે મોડેલ? નહીં ને? ઓકે. તારે ઊભું રહેવું છે? નહીં? ચાલો યુઝર સ્કીમાને શું કરો? ઇમ્પોર્ટ કરો. ટેબલ બનાવી. ફોર એક્ઝામ્પલ આપણે રેસ્ટોરન્ટ નામનું રેસ્ટોરન્ટ બનાવી દઈએ. ધ્રુવભાઈ શું નામ તારું? નીજ. આન ઘરે છે ને આ નો આવે ને તો આપણે ફોન નથી કરવાનું થતો. બરોબર? કાલથી તારે નો આવું ને તો તું નહીં આવતો. રેડી? સિસ્ટર તમે બે છે ને સીમાડા બ્રાન્ચે જાજો, ફોર્મ ભરી કેન્સલ કરી નાખો. બરોબર? હવે તમે તાર ઘરે ફોન નહીં આવે ભાઈ અહીંયા નોટ જેએસ બનાવે છે, આમ તે સેમ તે ફલાણો છૂટો. હવે ખોટી મારા મગજ મારી તરફમાં નથી જોતી. અને આવવું હોય તો શાંતિથી બે. એને એની ચોઈસ લીધી હતી, મારે ઊભું રહેવું છે. તારે હું ને પિન મારવાની જરૂર છે? કે છે તો બે જા. નતો બોલ્યો એવું તો હું બોલ્યો તો પાળી તને નડે છે તો અહીંયા ધ્યાન દે ને ભાઈ. બે શબ્દ આવડી જાય તો કામ લાગશે.
મંગુસ ડોટ મોડલ બનાવો, નામ રાખો રેસ્ટોરન્ટ, સ્કીમા કઈ મૂકવાની? રેસ્ટોરન્ટ સ્કીમા. ચાલો, સ્કીમા બનાવતા આવડી ગઈ. હવે મોડલ બનાવતા કોઈ ડાઉટ છે એમાં? ચાલો, હવે શું કરવાનું થાય? ડેટા સેવ કરવાનું થાય. ફોર એક્ઝામ્પલ, એક નવી એપીઆઈ બનાવી એના માટે યુઝર કંટ્રોલર 1 પોસ્ટ એપીઆઈ બનાવો, તો કે એડ રેસ્ટોરન્ટ નામની. આની અંદર શું આવે? રિક્વેસ્ટ રિસ્પોન્સ કે નહીં? 2 રિસ્પોન્સ કરી દીધા. ચાલો, હવે ડેટા સેવ કરવા માટે ડાયરેક્ટ રિસ્પોન્સ કે સોરી રેસ્ટોરન્ટ કે ન્યૂ રેસ્ટોરન્ટ? ડેટા સેવ કરાવડાવવો હોય ડોટ સેવ નામની એપીઆઈ આવે ને, તો આગળ ન્યૂ રેસ્ટોરન્ટ લખવું પડે. ન્યૂ રેસ્ટોરન્ટ, આને રાઉન્ડ બ્રેકેટ આપવાનો. અહીંયા શું મૂકવાનો? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટમાં મૂકો પેલું નામ. ક્યાંથી આવશે? રિક્વેસ્ટ ડોટ નેમ માંથી. બીજું શું આવશે? લોકેશન. જે લોકેશન આપણે ડાયરેક્ટ ક્યાં મોકલી દેશું? રિક્વેસ્ટ ડોટ લોકેશન. મતલબ કે જે આપણે તમારો ઓબ્જેક્ટ બનાવવાનો છે ઓબ્જેક્ટ ત્યાંથી આખો રિટર્ન કરી દેશું. ખબર પડી? ચાલો, ડેટા સેવ થાય. ડોટ ધેન વાપરવું પડે છે, આમને માલી જાય છે. ચાલો, ડોટ ધેન કોપી કરો. સેવ કર્યા પછી ડોટ ધેન કે રેસ્ટોરન્ટ ડેટા એડેડ. સ્ટેટસ શું મુકાય? 201. ડેટા આવ્યા અને એરર મેસેજ. ચાલો, ડેટા સેવ કરવાની એપીઆઈ માં આવું કંઈક બનાવવાનું હોય. આમાં કોઈ ડાઉટ? કોઈ નહીં? પાક્કું? ન્યૂ રેસ્ટોરન્ટ શું કામ કર્યું છે એમ? આ રેસ્ટોરન્ટ કોણ હતું? આપણું મોડલ. હવે એ મોડલની અંદર અગર તમારે નવો ડેટા સેવ કરાવડાવવો હોય તો આપણે એ પહેલાને એને કન્સ્ટ્રક્ટરને કોલ કરવો પડે, તાકી એમાં આપણે ડેટા પાસ કરી શકીએ. અને એ કન્સ્ટ્રક્ટરની અંદરથી એ ક્લાસની અંદરથી ફંક્શન કયું કોલ થાય? સેવ વાળું. પણ જ્યારે એક્સેસ કરવા હોય તો ન્યૂ કીવર્ડ ન લખવો પડે, ડાયરેક્ટ તમે શું કરી શકો? મોડલનું નામ. ખબર પડી? ચાલો, ક્લિયર છે બધાને? હવે સર્વર અગેન રન કરવી. એપીઆઈ છે રેસ્ટોરન્ટ વાળી, બોડી પાર્સલ છે ને આમાં. રેસ્ટોરન્ટ બોડીમાં આપણે હવે રોમાં પાસ કરવું પડશે, ઓબ્જેક્ટ છે એટલે. ચાલો, લોકેશનમાં સોરી પહેલા નેમ મૂકો. ટેસ્ટી ફોર એક્ઝામ્પલ 1. એના પછી સોરી બીજું કોણ હતું? લોકેશન. થેન્ક યુ. એની સામે શું મૂકવો પડશે? ઓબ્જેક્ટ, જેમાં ટાઈપ મૂકો તો કે સોરી એક તો ટાઈપ પોઈન્ટ. પછી કોઓર્ડિનેટ નાખો. થેન્ક યુ. કોઓર્ડિનેટ્સમાં આપણે અત્યારે સાચા કોઓર્ડિનેટ્સ નાખવી. કોના? વોશિંગ્ટનના, જે આઈ થિંક ડેમોમાં આપ્યા છે. હા બરાબર. ને એને ક્યાં મૂકો? પોસ્ટમેનમાં. ચાલો, ખ્યાલ આવ્યો? ડેટા કેવી રીતે પાસ કર્યો કે નહીં? હા કે ના? સેન્ડ કરો. પોસ્ટ એપીઆઈ છે. ડેટા શું થઈ ગયો છે?
ડેટાબેઝમાં સેવ, પણ કોઓર્ડિનેટ બ્લેન્ક એરે આવ્યો. ક્યાં વાંધો આવ્યો? RES નામનું વેરિયેબલ, લોકેશનમાં ઓબ્જેક્ટ, કોઓર્ડિનેટ એમ્પ્ટી ગયા, ટાઈપ લોકેશનમાં ટાઈપ પોઈન્ટ કોઓર્ડિનેટ્સ. એક જ મિનિટ હો. અચ્છા, રિક્વેસ્ટ ડોટ બોડી ડોટ આવે ને કે નહીં? ચાલો, રિક્વેસ્ટ ડોટ બોડી. ટેસ્ટી કોઓર્ડિનેટ્સમાં હજી બ્લેન્ક એરે જાય છે. લોકેશન કે આપણે ખોટો ડેટા પાસ કર્યો છે, ચેક કરવા દો તો એકવાર. નેમ, લોકેશન, ટાઈપ અને કોઓર્ડિનેટ્સ. છે તો બરાબર. લોકેશન, ટાઈપ, કોઓર્ડિનેટ્સ આવે જ છે. સેવ કરવામાં શું પ્રોબ્લેમ છે? નેમ પોઈન્ટ કોઓર્ડિનેટ રિસ્પોન્સ મૂકો. કોઓર્ડિનેટ બ્લેન્ક કેમ આવે છે? અરે યાર, સ્પેલિંગ ખોટો નાખ્યો તો આપણે. લોકેશન, અહીંયા લોકેશન. કલેક્શન ડ્રોપ મારો. પાછું ચેક કરી લેવી. ટાઈપ, પીનોમ, રેડિયસ, કોઓર્ડિનેટ્સ, લોકેશન. ઓકે, અગેન રીરન કરો. કોડ આપણો હતો ની કરી નાખો. ચાલો, સેન્ડ. આવી ગયો ડેટા, રિટર્ન આખો. હવે એક બીજો ડેટા પાછો સેવ કરાવડાવી, ફોર એક્ઝામ્પલ ટેસ્ટી 2 કરીને, જેનો કોઓર્ડિનેટ છે એ થોડોક સ્લાઇડ ચેન્જ કરી દેવી. તો કે 74.200 કરી દેવી, નજીકના એરિયામાં છો ને. અને 40.741 છે એની જગ્યાએ 900 કરી દેવી. ખબર પડી? મતલબ રેન્જ એની થઈ ને 100 અથવા તો 1000 મીટરના રેડિયસમાં નવો એરિયા રેસ્ટોરન્ટ.
ચાલો સેન્ડ કરો. હવે આપણે test3 નાખવી, જે કંઈક અલગ જ લોકેશનમાં હશે, એ સુરતનું નાખી દેવી. એનું છે કેટલું, તો કે 21.11 નહીં, ઉપર હું સરખું ગોતી લઉં. હા, 21.17 સમથિંગ કરીને છે, એ એક નાખી દો પહેલા. અને બીજું નાખી દો તો કે 72 સમથિંગ વાળું. ડેટા હું કરી દો સેવ. ચાલો, ડેટાબેઝમાં 3 ડેટા આવ્યા છે. હવે તો કે રેસની અંદર test1, test2, test3, લોકેશનની અંદર ટાઈપ અને એનો કોઓર્ડિનેટ્સ, લોકેશનનો ટાઈપ અને એનો કોઓર્ડિનેટ્સ. ચાલો, આટલું ક્લિયર છે. ડેટા સેવ કરવાનું. હવે એવી ક્વેરી મારવાની છે કે જેનું લોકેશન આ 74ના 1000ના રાઉન્ડ એરિયામાં હોય, 1000 મીટરનામાં હોય. ક્વેરી ખબર પડી આપણે પહેલી વાર ડિસ્કસ કર્યું હતું. કેવી રીતે, તો કે તમારું જે કોઓર્ડિનેટ તમે પાસ કરો છો ફ્રન્ટ એન્ડમાંથી, કેમ ગઈ એની ક્વેરી, આ ઇન્સર્ટની ક્વેરી છે અને આ ક્વેરી કઈ છે, ફાઇન્ડની. આની અંદર થોડાક પાછા નવા ઓપરેટર શીખવા મળશે. પહેલા ક્વેરી અહીંયા લઈ લઉં. ક્વેરી આપણે એમાં પાસ કરશું હવે યુઝર્સની અંદર, તો કે રેસ ડોટ ફાઇન્ડ, આવી રીતે આવે ને. ચાલો, હવે ક્વેરી સમજવી. તો કે જે આપણું કલેક્શન છે કયું, તો કે રેસ્ટોરન્ટ નામનું, એની અંદરથી આપણે ફાઇન્ડ કરાવડાવવાનું છે. શું ફાઇન્ડ કરાવવું છે, તો કે લોકેશન નામનો જે આપણો ઓબ્જેક્ટ છે એની અંદર ચેક કરાવડાવવાનું છે. ક્યાં લોકેશન નામનો છે, અહીંયા છે, એની વાત થાય છે. એની અંદર નિયર નામનો શું આવશે, એક ઓપરેટર, જે શું કરશે, નિયરેસ્ટ ગોતશે કે આ જે કોઓર્ડિનેટ હું પાસ કરું છું એના નિયરમાં કેટલા રેસ્ટોરન્ટ છે. એના પછી જીઓમેટ્રી નામનો શું છે, એક બીજો ઓપરેટર છે, જેમાં તમારે આપવાનું કન્ડિશન કઈ બેઝ ઉપર, તો કે મારી ટાઈપ પોઈન્ટ છે અને તારે કોઓર્ડિનેટ કયા ફાઇન્ડ કરવાના છે, તો કે હું જે ફ્રન્ટ એન્ડમાંથી પાસ કરાવડાવી છે. તો લોંગિટ્યુડ ક્યાંથી મળશે, તો કે કોન્સ્ટ લોંગિટ્યુડ ઇઝ ઇક્વલ ટુ રિક્વેસ્ટ ડોટ પરમ્સ, ક્વેરીમાં પાસ કરી દેવી. હાલો, ક્વેરી ડોટ લોંગિટ્યુડ, પછી બીજું શું આવશે, લેટિટ્યુડ, કોન્સ્ટ લેટિટ્યુડ ઇઝ ઇક્વલ ટુ રિક્વેસ્ટ ડોટ ક્વેરી ડોટ લેટિટ્યુડ. ખ્યાલ આવ્યો. પણ એ જે એને ફાઇન્ડ કરવાનું કીધું એમાં એને ડિસ્ટન્સ આપ્યું છે. જે ડિસ્ટન્સ તમારે મીટરની અંદર આપવાનું ઓલવેઝ. મીટર કેવી રીતે થાય, 1 મીટર એટલે કેટલા કિલોમીટરે, સોરી કેટલા મીટરે 1 કિલોમીટર થાય, કે ખ્યાલ ખરો, 1000. પાકું. અહીંયા એને આપ્યું છે 10,000, તો આ શું કરશે, 10 કિલોમીટરનો રેડિયસ બનાવશે. ક્યાંથી, તમે જે લોંગિટ્યુડ લેટિટ્યુડ આપ્યું છે ને ત્યાંથી એ ફાઇન્ડ કરશે કે મારા 10 કિલોમીટરના રેડિયસના એરિયામાં તમે સેવ કરેલો ડેટા છે કે નહીં. જો એને એ મળશે તો એટલા ડેટા રિટર્ન કરશે. ખબર પડી કે ન પડી? પાકું. ચાલો, આપણે શું કરવી હવે, આ ક્વેરીમાં ડોટ ધેન મારવી, ડેટા લેવી, ડેટાને શું કરવી, રિટર્ન કરવી. ઓબ્જેક્ટ ડેટા એઝ અ ડેટા. યુઝરની અંદર ક્વેરી મતલબ ક્વેશ્ચન માર્ક મૂકવો પડે ને કે નહીં. લોંગિટ્યુડ પાસ કરો, પહેલા ખોટો પાસ કરી દેવી. ફોર એક્ઝામ્પલ 10 પોઈન્ટ સપોઝ કે 200 સર્વર રજિસ્ટરમાં. ચાલો, અને લેટિટ્યુડ હું પાસ કરવી, તો કે ફોર એક્ઝામ્પલ
20 પોઈન્ટ સમથિંગ. હવે 10 નંબરનો જે લેટિટ્યુડ છે, સોરી લોંગેટ્યુડ, અને 11 નંબરનો જે શું છે લોંગેટ્યુડ, એ બંનેની વચ્ચે કેટલા કિલોમીટર આવે પેલા તમારે જોઈ લેવા પડે. ખબર પડી? આખા મેપમાં લેંગેટ્યુડ લોટેટ્યુડ માર્યા હોય ને, તો 10 નંબરનો લેટિટ્યુડ અને 11 નંબરનો લેટિટ્યુડની વચ્ચે કેટલા કિલોમીટર આવે એ હું વાત કરું છું. તો એના ઉપરથી તમને વધારે ખબર પડશે કે ડેટા કેવી રીતે ફાઇન્ડ થાય છે. 1 શું છે લોંગેટ્યુડ is how many equal to, ઓકે, કેટલા આવે તો કે 80 ફૂટ. 1 મિનિટ, નહીં, લોંગેટ્યુડ ઇઝ ઇક્વલ ટુ આટલા ફીટ અને આટલા માઇલ, એટલે બહુ મોટો એરિયા થાય છે એક લેટિટ્યુડની વચ્ચે, અને એક લોંગેટ્યુડની વચ્ચે કેટલો એરિયા થાય છે ઇઝ ઇક્વલ ટુ મૂકો તો કે 69 માઇલ્સ થાય છે. ખ્યાલ આવ્યો? એટલે આપણે એ પ્રમાણે ડેટા પાસ કરશું. ડેટાને આપણે અહીંયાથી શું કરવી, ગેટ એપીઆઈમાં સર્ચ કરાવડાવવી. એરર, ચાલો ક્યાં એરર આવી? અચ્છા, રન જ નથી કર્યું. રન કરો, સેન્ડ, વાંચો ક્વેરી, સોરી એરર વાંચો. શું કહે છે? અનેબલ ટુ ફાઇન્ડ ઇન્ડેક્સ. કોની ઇન્ડેક્સ? તો અહીંયા ઉપર કીધું હશે કે જ્યારે આપણે મોંગોડીબી સર્વર એરર, પ્રોસેસિંગ એરર, માય ડેટાબેઝની અંદર રેસ્ટોરન્ટ ટ્રીમાં શું એરર આવે છે કે જે લોકેશન આપણે કેટલા મેક્સ ડિસ્ટન્સે ફાઇન્ડ કરવા માંગવી છે, તો કે 10 કિલોમીટરે, એની અંદર એને ઇન્ડેક્સ નથી મળતી. તો ઇન્ડેક્સ ક્રિએટ કેવી રીતે થાય? ઇન્ડેક્સ ક્રિએટ થાય ને ફિલ્ડ ઉપર ફંક્શન આવે ક્રિએટ ઇન્ડેક્સ નામનું. વિડીયોમાં આવ્યું હતું કાંઈ વચ્ચે કે નહીં? સરસ, ચાલો જો અહીંયા રે ઇન્ડેક્સ ક્રિએટ કરેલી લોકોએ. એસી બંધ કરી દો. આવું કઈ આવ્યું હતું ઇન્ડેક્સ વાળું કાંઈ? આ વસ્તુ તમારે આપવાની હોય ક્યારે? તમે સ્કીમા બનાવડાવતા હોય ને ત્યારે. નો આવ્યું તો સમજી લો. અત્યારે જ્યારે તમે સ્કીમા બનાવતા હોય ને ત્યારે તમારે જ્યારે લોકેશન બેઝ વસ્તુની ક્વેરી મારવી પડે ને ત્યારે બાય ડિફોલ્ટ તમારે આ ઇન્ડેક્સ ક્રિએટ કરવો જ પડશે. કયું? તો કે 2D શેપ હિયર અથવા તો શેષપિયર, જે બી હોય આ નામ તમારે પાસ કરવું પડશે. કોની ઉપર? કે જેની અંદર આપણે કોઓર્ડિનેટ્સ રહેલા છે. એને ઇન્ડેક્સ મળશે તો જ ડેટા રિટર્ન કરી શકશે. કેમ કે એને ડેટા કેવો સર્ચ કરવાનો છે? બહુ લાર્જ સ્કેલમાં સર્ચ કરવાનો છે, એટલે એનો પરફોર્મન્સ ધીરું પડી જાય. એટલે એ બાય ડિફોલ્ટ રિક્વાયર કરે છે કે જ્યારે તમારે લોકેશન બેઝ અથવા તો ડોલર નિયર વાળો તમારે પોઇન્ટર વાપરવો હોય, કયો? ડોલર નિયર વાળો અથવા તો જીઓમેટ્રી વાળો, ત્યારે તમારે સ્કીમા જ્યારે તમે બનાવો છો એ સ્કીમાની હારે તમારે ઇન્ડેક્સ આપવી જરૂરી છે. કોની? તો કે ફોર એક્ઝામ્પલ લોકેશનની. કેમ કે લોકેશનની અંદર જ આપણો કોણ હશે? કોઓર્ડિનેટ્સ હશે. ખબર પડી? આ વસ્તુ રિક્વાયર્ડ છે. તો અહીંયા આપણે ઇન્ડેક્સ મૂકી દેવી. એની નામે યાદ આપવું પડશે તમારે, સેમ, બીજું નહીં હાલે પાછું. ચાલો અહીંયા આપવું પડશે રેસ્ટોરન્ટ સ્કીમા ડોટ ઇન્ડેક્સ ડોટ લોકેશન. એની અંદર હું આપવાની? 2D SP હિયર નામ કરીને આપી દેવાનું. ડન. ચાલો હવે રન કરો. ડેટા શું આવ્યા? બ્લેન્ક. શું કામ બ્લેન્ક આવ્યા છે? ફોર એક્ઝામ્પલ આવો કોઈ રેસ્ટોરન્ટ એના નિયરના એરિયામાં ન મળ્યો એટલે. આપણે કેવો આપ્યો છે રેસ્ટોરન્ટ? ફોર એક્ઝામ્પલ તો કે 74 સમથિંગ અને 40 સમથિંગ નો છે. ચાલો ક્વેરીમાં જુઓ, લેટિટ્યુડ શું આપ્યો છે અને લોંગિટ્યુડ આપ્યો છે. તો કે 74 અને 40 આપણે અહીંયા પાસ કરવી. તો કે માઇનસ કેટલા છે? 74 પોઈન્ટ ફોર એક્ઝામ્પલ 006 નાખ્યા છે ડેટાબેઝમાં. 006 અને 74.2. તો આપણે અહીંયા પાસ કરવી 7.
001 સોરી આ પાસ કરું 001 એટલે 006 ના નિયરમાં થયો. બીજું મૂકો 40 પોઈન્ટ ફોર એક્ઝામ્પલ 800 અહીંયા મૂકો 40.800 તો એ કોના એ નિયરમાં થયો 700 સમથિંગ ના નિયરમાં થયો. એનું રેન્જમાં આવી જાય ને તો ડેટા રિટર્ન કરશે, પણ આ 200 ના રિટર્નમાં નથી થયો. જોઈ આમાં નહીં થયો હોય. ખ્યાલ આવ્યો? ચાલો ફાઇન્ડ કરો. લોચો પડ્યો પાછો. ચાલો 706 આપણે ક્યાં? ઓકે 74 મૂકવાનું થાય ને 74 આવ્યો ડેટા. ખબર પડી? હવે ઇન કેસ આપણો બીજો કયો ડેટા છે -74.2 છે તો એ જો એનો રેડિયસ મોટો થઈ ગયો છે એટલે પ્રોબ્લેમ થાય. તો કે -74 અને -74.2 આપણે અહીંયા કંઈક ચેન્જીસ કરવી અને એને પાસમું કરવી છે આપણે 001 કરવી છે ને તો અહીંયા 007 માં લઈ લેવી અને 40.7 છે અને આપણે પાસ કરવી છે 40.8 તો અહીંયા લઈ લેવી અને 40 પોઈન્ટ સપોઝ કે સેમ 800 ના એરિયામાં લઈ લેવી. ખ્યાલ આવ્યો કે નહીં? ડેટા લાવવા માટે ફરીથી અહીંયા આપણે 900 પાસ કરવી તાકી એના અંદરમાં આવે. લોચો પડી ગયો. 40.8 ચાલો કેટલા ડેટા આવ્યા? બે ડેટા આવી ગયા આપણા. 40.8 વાળો આવી ગયો અને 40.71 વાળો આવી ગયો. હે 9 માં પછી રેન્જ વધી જતી હોય ને એની ચેક કરો. 40.9 માં એક પ્રોબ્લેમ થાય છે, એનો રેન્જ વધી જતી હશે કે એવું કંઈક હશે. આપણે અહીંયા 40.8 આપ્યો છે ને એની જગ્યાએ 40.8128 આવો કંઈક આપી ઉપરના જેવું. ચાલો અપડેટ મારો. હવે 40.900 પાસ કરો. ખ્યાલ આવ્યો? એટલે મતલબ આ મેઇન વસ્તુ કેવી છે, લોંગિટ્યુડ લેટિટ્યુડ ઉપર રમે, પણ લોંગિટ્યુડ લેટિટ્યુડ બહુ મોટો હોય ને તમારે સ્કેલ વધારવો પડે. અગર તમારે રેડિયસ વધારવો હોય ને તો રેડિયસ ક્યાં વધારવાનો? યુઝર કંટ્રોલરમાં જઈને અહીંયા આ 10 કિલોમીટરના એરિયામાં ખાલી ગોતતો હોય. હવે તમે જે પાસ કરેલો લોંગિટ્યુડ લેટિટ્યુડ 10 ની થોડોક બહાર વ્યૂ જતો હોય તો એ રિટર્ન ન કરે. ચાલો આવડશે આ ટાઈપનું કંઈક બનાવવું છે તો આગળ જઈને. થોડું કોમ્પ્લિકેટેડ છે પણ ક્વેરી અને ડેટા કેવી રીતે સેવ કરવો એ સમજશો ને તો આવડી જાય. ઓકે ચાલો તો આ તમારો એ ટોપિક હતો, ક્વેરીમાં સેવ કેવી રીતે કરવાનો અને ક્વેરીથી ગેટ કેવી રીતે કરવાનો. એના પછી યુઝિંગ જીઓ સ્પેક્ટેકલ ડેટા ઇન એક્સપ્રેસ.js એ આખો ડેમો અહીંયા મૂક્યો છે. જે ડેમો આપણે અત્યારે કર્યો ને લેટિટ્યુડ લેંગિટ્યુડ લીધો છે, પ્લેસ નામની ટેબલ બનાવ્યું છે, પ્લેસમાં ફાઇન્ડ કર્યું છે, જે ક્યાંથી આવ્યું છે, પાછો એ ડેટાને પાર્સ ફ્લોટાઈ કર્યો છે કેમ કે જે ડેટા આપણી પાસે આવશે સ્ટ્રિંગમાં આવશે. બરાબર? એ વસ્તુ તમારે કરવાની. સેમ સર્વર લિસન કરાવડાવ્યું છે રે એનો એ જ વસ્તુ આપણે કર્યો ડેમો હમણાં એ. ચાલો એના પછી આપણે જે ઓલી ઇન્ડેક્સ ક્રિએટ કરવાની છે એ કેવી રીતે કરવાની એ કોડ મૂક્યો છે. ઇન્ડેક્સ ક્યાં ક્રિએટ કરવાની થાય તમારે? સ્કીમા બનાવો ત્યારે. ચાલો અહીંયા ડન. આ કમ્પલસરી છે આ વસ્તુ લખવી કેમ કે ડેટા એને મોટો ફાઇન્ડ કરવાનો છે એટલે. ચાલો MongoDB ના ડ્રાઈવર કોને કહેવાય? લગભગ કરી જ ગયા છો એ હરેક યુઝ. તો કે MongoDB પાસે ઓફિશિયલી શું છે? ડ્રાઈવર્સ છે ફોર વેરિયસ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઇન્ક્લુડિંગ Node.js. હવે એવું નથી MongoDB Node.js માં યુઝ થાય, બીજી ટેકનોલોજીમાં તમે યુઝ કરી શકો. Their Node.js driver allows you to connect MongoDB database. ડેટાબેઝ કનેક્ટ કરવા માટે કયું ફંક્શન આવે? કનેક્ટ કે કનેક્શન? કનેક્ટ કનેક્શન કનેક્ટ આવે. કનેક્શન તો ઓબ્જેક્ટની કી એક્સેસ કરવાની છે. ઓલી વેરિયેબલ ડોટ કનેક્શન પરફોર્મ કરવાનું છે CRUD ઓપરેશન. કયા કયા આવે આ ડ્રાઈવર? ડોટ સેવ, ડોટ ફાઇન્ડ. ડ્રાઈવર મતલબ કે બીજું કાંઈ નહીં, જે તમે અહીંયા યુઝ કરો છો ને ઓલરેડી કે મંગૂસ ડોટ કનેક્ટ, આ એક ડ્રાઈવર થયો. પછી બીજું
તો કે ફોર એક્ઝામ્પલ આની અંદર તમે શું કર્યું છે તો કે ફાઇન્ડ યુઝ કર્યું છે, એ બીજો ડ્રાઈવર. સેવ કરાવડાવવા માટે સેવ ત્રીજો ડ્રાઈવર. અપડેટ 1 ત્રીજો ડ્રાઈવર, સોરી ચોથો ડ્રાઈવર એવો. પછી ડિલીટ 1, ફાઇન્ડ 1, ઇન્સર્ટ 1, ઇન્સર્ટ મેની, એ બધું છે ને ફંક્શન, એ બધાને ડ્રાઈવર કહેવાય. જુઓ, મોંગોડીબી ને ઇન્સ્ટોલ કરો. મોંગોડીબી ની અંદર તમે જ્યારે શું કરો છો, મોંગોડીબી નો ક્લાયન્ટનું કનેક્શન કરો ત્યારે ડીબી નામનું એક ફંક્શન વાપરું તો એ પાછો શું થઈ ગયો, એક ડ્રાઈવર થઈ ગયો. ક્લોઝ વાપરું કનેક્શન તો એ પાછો ડ્રાઈવર થઈ ગયો. મને એમ કહેતો આ મોંગોડીબી નો જે ઓલો વિડીયો હતો એ કેટલાય જોયો છે કે નથી જોયો હજી? એમાં આવ્યું હતું કનેક્શન જ્યારે ડેટા લેવા હોય તો ઓપન કરો, જેવા ડેટા લઈ જાય એટલે ક્લોઝ કરી દો, એવું બધું એક્સપ્લેન કર્યું છે. થોડોક તમને ટાઈમ રહ્યો હોય તો ચાલો. આ એવો જ આખો એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ કેવું છે કે તમે જે મંગૂસ થી કનેક્શન કરો છો ને એ જ આખી તમારે અહીંયા સ્ટ્રિંગ મૂકવાની. એની અંદર માય ડેટાબેઝ મૂક્યો છે, યુઆરએલ અહીંયા મૂકી છે. યુઆરએલ કેવી તો આ બેયનું પ્લસ થયું હશે, સોરી ખાલી એટલી જ યુઆરએલ હશે. એટલે આખા ડેટાબેઝની આરે પહેલા કનેક્શન કરશે, પછી એને કયો ડેટાબેઝ યુઝ કરવો છે. કયો ડેટાબેઝ મતલબ કે મલ્ટિપલ ડેટાબેઝ હશે, એ આપણે આપવાનો કેમાં તો કે ક્લાયન્ટ ડોટ ડીબીમાં. એટલે ડીબી નામના વેરિયેબલમાં આવી જાય. પછી તમે શું કર્યા કરો અહીંયા ડીબી ડોટ કલેક્શનનું નામ ડોટ ફાઇન્ડ અથવા તો ઇન્સર્ટ અથવા તો એ બધું. જેવો ડેટા તમારું બધું ઓપરેશન પરફોર્મ થઈ જાય એટલે ડેટાબેઝને પાછો શું કરી દો, કનેક્શન ક્લોઝ કરી દો. ક્લિયર? ક્રાઉડ ઓપરેશન કેવી રીતે પરફોર્મ કરવાના તો કે જ્યારે આપણે ડીબી નામનો વેરિયેબલ બનાવ્યો હોય ક્યાં કલેક્શનમાં, સોરી કનેક્શનમાં ક્રિએટ કરતી વખતે અહીંયા ઈ વેરિયેબલનો યુઝ કરીને તમારે શું કરવાનું, કલેક્શન નામનું ફંક્શન અગર ડીબી ડોટ કલેક્શનનું નામ ડોટ ફાઇન્ડ નો હાલે કોડ તો ડીબી ડોટ કલેક્શન નામનું ફંક્શન એમાં કલેક્શનનું નામ આપી દેવાનું. એટલે કોને એક્સેસ થઈ જાય, એ કલેક્શન એક્સેસ થઈ જાય. કલેક્શન કોને કહેવાય, આ ટેબલ બનાવ્યા છે એને. ખ્યાલ આવ્યો કે નહીં? ચાલો, હવે ટેબલ ઉપર ક્વેરી મારવી હોય તો શું કરવું પડે, આ કલેક્શનનો વેરિયેબલ ડોટ ઇન્સર્ટ 1, કલેક્શનનું નામ ડોટ ફાઇન્ડ, આ બધી ક્વેરી એવી રીતે લાગશે. ચાલો, બીજું ઓપરેટર સોરી ડ્રાઈવર કયો, ફાઇન્ડ નામનો. પછી તો કે અપડેટ વાળો, અપડેટ 1 અથવા તો અપડેટ મેની. પછી ડિલીટ ડોક્યુમેન્ટ કરવાનો કયો તો કે ડિલીટ 1 છે ને, એના ફંક્શન બધા. એરર હેન્ડલિંગ કરવું હોય તો કેવી રીતે કરવાનું, ટ્રાય કેચ બ્લોક થી મૂકો છો બધા. ડેટા ઇમ્પોર્ટ એક્સપોર્ટ અને બેકઅપ કેવી રીતે લેવાનું મોંગોડીબી માંથી, તો એના માટે કમાન્ડ આવે છે ઘણા બધા. આઈ થિંક જો આ કમાન્ડ હાલતો હોય આપણામાં તો ચેક કરશું, નકર આ વસ્તુ પરફોર્મ નહીં થાય. ચાલો, સીએમડી મંગૂઝ ઇમ્પોર્ટ, મંગૂઝ એક્સપોર્ટ. ચાલો, કમાન્ડ તો નથી હાલતા પણ તમને ઓવરવ્યુ આપી દો બેઝિક કે આનો મતલબ શું થાય. હવે રન ટાઈમ તમને એવું કીધું હોય કે આજે મારું કમ્પ્યુટર ખરાબ થવાનું છે, સોરી કાલ થવાનું છે, આજ તો ડેટાબેઝનું બેકઅપ લઈ લેજે. ખબર પડી? તો એને કહેવાય મંગૂઝ એક્સપોર્ટ. આ કમાન્ડથી થાય. કેવી રીતે તો કે તમારે આપવાનું મંગૂઝ એક્સપોર્ટ નામનો કમાન્ડ સ્પેસ મારીને ડીબી ડેશ ડેશ ડીબી. હવે તમારે કયો ડેટાબેઝને એક્સપોર્ટ કરવો છે, એ ડેટાબેઝનું નામ, એની અંદરથી કયું કલેક્શન સ્પેસિફિકલી એક્સપોર્ટ કરવું છે. આખો ડેટાબેઝ કરવો હોય તો આ કલેક્શન નહીં આપવાનું. અગર સ્પેસિફિક એક જ કલેક્શન તમારે શું કરવું છે, એક્સપોર્ટ કરવું છે, તો ડેશ ડેશ કલેક્શન, અહીંયા તમારે આપી દેવાનું કલેક્શનનું નામ. અને પછી આપવાનું ડેશ ડેશ આઉટ, તો કે ત્યાંથી ડાઉનલોડ થઈને તમારે કઈ ફાઇલમાં ડાઉનલોડ કરાવડાવવું છે, તો કે એક્સપોર્ટ ડોટ જેસન. એટલે ઓટોમેટિકલી પર્ટિક્યુલર જે કલેક્શન હશે એનો ડેટા બધો એક્સપોર્ટ થઈ જાય ઓબ્જેક્ટમાં, અને કોની અંદર આવી જાય, એક્સપોર્ટ ડોટ જેસનમાં, અને ફાઇલ ડાઉનલોડ થઈને તમારા ફોલ્ડરમાં મળી જાય. આને કહેવાય ડેટાનું બેકઅપ લીધું કહેવાય. ખબર પડી? સર્વર ઉપર આ કોડ છે ને બેઝિકલી અગર આ મોંગો એક્સપોર્ટ અહીંયા હાલતું હોત ને તો આપણે અહીંયા જ નાખવાનો થાત, બરાબર. પણ હવે જો સર્વર હોય ને તો સર્વરની અંદર એ પોતાનું ટર્મિનલ હોય જ્યાં મોંગોડીબી આખો ઇન્સ્ટોલ હોય, ત્યાં તમારે નાખવાનું હોય. થિયરિકલ છે પણ આગળ જઈને યુઝમાં આવે. ક્યારે? સર્વર બેઝ તમે કામ કરતા હો ત્યારે, અથવા તો તમારા કમ્પ્યુટરમાં ટ્રાય મારજો, આ ચાલતું હોય તો આપણે એમાં ચેક કરશું. અત્યારે નથી હાલતું એટલે. ચાલો, હવે ડેટા જે એક્સપોર્ટ કરી લીધો ફાઇલમાં, હવે આગળ જઈને કોઈ બીજાના કમ્પ્યુટરમાં આપણે શું કરવો છે, ઇમ્પોર્ટ કરવો છે. તો ઇમ્પોર્ટ કરવા માટે પાછો શું આવે, કમાન્ડ આવે. તો કે મોંગો ઇમ્પોર્ટ કરો
ડેટાબેઝનું નામ પાલા આપવાનું કે તમારા ડેટાબેઝનું નામ કયા ડેટાબેઝમાં તમારે શું કરવો છે, ઇમ્પોર્ટ કરવો છે. ફોર એક્ઝામ્પલ માય ડેટાબેઝ. કયા કલેક્શનની અંદર ઇમ્પોર્ટ કરવો છે, તો એ કલેક્શનનું નામ, તો કે કલેક્શનનું નામ ફોર એક્ઝામ્પલ RES. એના પછી ફાઇલ કઈ લેવી છે, તો એ ફાઇલનું નામ એટલે export.json. એટલે એ ડેટા જેવો તમે કમાન્ડ મારીને એન્ટર મારો એટલે તમે જે બેકઅપ લીધું છે બીજા દિવસે તમે કોઈ બીજાના કમ્પ્યુટરમાં આખો ડેટા શું કરી શકો, એમાં સેવ કરાવડાવી શકો. ખ્યાલ આવ્યો? ચાલો, બેકઅપની ઘણી બધી સ્ટ્રેટેજી આવે. તો કે પહેલી છે લોકલ સ્ટ્રેટેજી, બેકઅપ લેવાની ઘણા બધા ટાઈપ આવે. તો કે જ્યારે તમે મોંગો એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરો છો એને લોકલ સ્ટ્રેટેજી કહેવાય, બરોબર. એના પછી આવે છે ફાઇલ સિસ્ટમ સ્નેપશોટ. આ વસ્તુ તમારો જે સર્વર હાઈ લેવલનું હોય, જેમ કે LVM સ્નેપશોટ કહેવાય એને, એ શું કરે, જે તમારો ડેટાબેઝ હોય ને જેસન ફાઇલમાં કન્વર્ટ ન કરે, ફાઇલનો આખો ફોટો પાડી લે, ફોટો પાડીને પછી એની રીતે એક્સપોર્ટ મારી દે, એટલે ફાસ્ટરલી એક્સપોર્ટ થાય ડેટા. એવો તમને ફેસિલિટી કોણ કોણ આપે છે? AWS, અમેઝોનનું EBS નામનું જે સર્વર છે એની અંદર તમને સ્નેપશોટ કરીને ફેસિલિટી મળે છે. જે રેગ્યુલર ઇન્ટરવલ મતલબ કે તમે કીધું હોય છે એક દિવસે બેકઅપ લેવાનું, 2 દિવસે લેવાનું, એ ઓટોમેટિક લીધા કરે. એમાં કોઈ કમાન્ડ બમાન્ડ ન મારવો પડે, ખાલી સેટિંગ અંદર કરવાનું હોય. MongoDB નું ટૂલ એના માટે આવે. કયું ટૂલ? તો કે MongoDB નામનો કમાન્ડ અને Mongo Restore નામનો કમાન્ડ. MongoDB બેઝિકલી કોણ છે? મોંગો એક્સપોર્ટ, જે ડેટાને ડમ્પ મારે, મતલબ કે ડેટાબેઝમાંથી લઈને ફાઇલમાં નાખે. અને Mongo Restore કોણ છે? તો કે ફાઇલમાંથી લઈને ક્યાં નાખી દે? તમારા ડેટાબેઝમાં નાખે. એટલે કોણ? Mongo import. આ બે ફંક્શનાલિટી સેમ જેવી છે. ચાલો, મોંગો ડમ્પ કરવા માટેનો એક કમાન્ડ આવે. કેવો કમાન્ડ? તો કે MongoDB -db કયો ડેટાબેઝ ક્યાં આઉટ કરવો છે અને કઈ ફાઇલમાં આઉટ કરવો છે. મોંગો રિસ્ટોર કરવો છે તો કયા ડેટાબેઝમાં કરવો છે, તમારી ફાઇલનો પાથ આપી દેવાનો, એટલે તમને રિસ્ટોર કરી ડેટાબેઝમાં નાખી દે. ચાલો, ક્લાઉડ બેઝ બેકઅપ. ક્લાઉડ બેઝ બેકઅપ હોય તો આ કોડ તમારે અત્યારે મૂકવાનો નહીં થાય કે, પણ ખાલી રેફરન્સ માટે મૂક્યો છે. એ .sh નામની ફાઇલ હોય જેને એક્ઝિક્યુશન ફાઇલ કહેવાય, બરાબર. ચાલો, એની અંદર આવો કે કોડ મૂકવાનો હોય. કેવો કોડ? તો કે ટાઈમ સ્ટેમ્પ, કઈ ડેટે, બરાબર, એનું ફોર્મેટ કેવું રહેશે ને કયા કલાકે ને કયા મિનિટે આપણે શું કરવાનો છે, ડેટાને ડમ્પ કરવાનો, મતલબ કે બેકઅપ લેવાનું છે. આજે ઓટોમેટિક બેકઅપની વાત કરું છું ને ક્લાઉડ બેઝમાં, એમાં આવી ફાઇલ મૂકવી પડે backup.sh નામની. એની અંદર તમારે ટાઈમ સ્પેસિફાય કરી દેવાનો કે કયા ટાઈમે ઓટોમેટિક બેકઅપ થવું જોઈએ. તો એ શું કરશે? ઓટોમેટિક કમાન્ડ ફાયર કરશે અને એ રેગ્યુલર ઇન્ટરવલ ઉપર તમને શું કરશે? ફાઇલ રિટર્ન કરશે. પણ એ ફાઇલને એક્ઝિક્યુશન કરવા માટેનો બીજો પાછો કમાન્ડ આવે. કયો? તો કે chmod. આ જેને ઓલું યુઝ કર્યું હોય ને વધારે આઈડિયા છે, આપણે ઉબુન્ટુ, એમાં chmod +x નો મતલબ થાય છે ફાઇલને એક્ઝિક્યુશન કરાવડાવવાનું, અને અહીંયા મૂકવાનું થાય ફાઇલનો પાથ. એટલે આ શું કરશે? ઓટોમેટિક ફાઇલ ગોતી આવશે, એની અંદર જેટલા તમે કમાન્ડ માર્યા છે કમાન્ડને એક્ઝિક્યુટ કરી દેશે અને તમને ફાઇલ શું કરી દેશે? ડાઉનલોડ આપી દેશે. હવે આ કમાન્ડ ક્યારે ક્યારે ફાયર કરવાનો, એના માટે આવે છે તમારું ક્રોન જોબ. ક્રોન જોબ કોને કહેવાય? તો કે રેગ્યુલર ઇન્ટરવલ ઉપર આપણે એવું કીધું હોય કે રોજ 8 વાગે ને એટલે ડેટાબેઝનું બેકઅપ લઈ લેવાનું. રોજ 8 વાગે એટલે ડેટાબેઝનું બેકઅપ લઈ લેવાનું. તો એના માટે તમારે શું મૂકવાનું થાય? ક્રોન જોબ મૂકવાનું થાય. એ પાછું સર્વરમાં જ આવે, લોકલમાં ન આવે. ક્રોન જોબ લોકલમાં ન ફરે. ચાલો, એના માટે આવો કંઈક કમાન્ડ મૂકવાનો થાય. તો કે પહેલો 0, બીજો 2, પછી ***. આનો એક મતલબ છે, આગળ અમે તો નીચે સમજાવ્યો હશે. પહેલો 0 મતલબ કે દિવસ, પછી હાવર્સ, પછી અહીંયા મિનિટ, સેકન્ડ ને એવું બધું આવે અલગ અલગ. તો આપણે દરરોજ 2 વાગે આપણે શું લેવાનું છે? બેકઅપ લેવાનું છે. તો એના માટે આવું મૂકવાનું. અને પછી બેકઅપ કોનું લેવડાવવાનું છે? તો કે આ ફાઇલનું. ખબર પડી? ચાલો, ઓટોમેટિક બેકઅપ. જ્યારે તમે MongoDB Atlas ઓલી વેબસાઇટ યુઝ કરતા હો તો એની અંદર એ ફીચર્સ તમને આપે છે ઓટોમેટિક બેકઅપ કરવાનું. એના માટે એવો જ કમાન્ડ આવે 0 2 ** વાળો. તો 0 મતલબ કઈ કેટલી મિનિટે, પછીનો વેરિયેબલનો મતલબ થાય કેટલા કલાકે, પછીનો વેરિયેબલનો મતલબ થાય, મતલબ કે જે સ્ટાર માર્યું છે એનો મતલબ થાય કે અહીંયા તમારે અગર સ્ટાર ન મારો અને ત્યાં તમે શું પાસ કરી દો 1, તો એવરી મંથ પહેલા મહિનામાં એ બેકઅપ લઈ. પણ કેટલા વાગે? 2 વાગે. ખબર પડી? એવી રીતે પાછો બીજો એક એસ્ટ્રિક છે જેનો મતલબ શું થાય? મંથની સ્પેસિફિક ફિલ્ડ, ઉપરનો દિવસ હશે, અહીંયા શું હશે? મંથ હશે. એના પછી વીકનો કયો દિવસ, મતલબ કે 6 દિવસ હોય, 6 દિવસમાંથી કયા દિવસે બેકઅપ લેવડાવવાનું છે.
તો એ તમારે જ્યારે બેકઅપની ફંક્શનાલિટી મૂકવાની થાય ત્યારે આ બધી વસ્તુ યુઝમાં આવશે, ત્યાં સુધી એટલી બધી નહીં આવે. ચાલો, રેપ્લિકા સેટ્સ. આ તો કાલથી જોયું. આ થિયરી ટોપિક છે પણ કાલથી જોવું. રેપ્લિકા કેવી રીતે ક્રિએટ કરવાની, અલગ અલગ સર્વરમાં કેવી રીતે નાખવાની. ચાલો.